જિંદગીની બે સૌથી મોટી કઠિન પરીક્ષાઓ છે વૃદ્ધાવસ્થા અને ગરીબી. આ એવા મહેમાનો છે જે આમંત્રણ વગર તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે. જો તમે આ પરીક્ષાનો સામનો કરવામાં સક્ષમ થઈ જાઓ તો તમે જીવનની બ્યાજી જીતી શકો છો, પરંતુ જો તમે ચૂકી ગયા તો આ પરીક્ષા વ્યક્તિને અંદરથી હચમચાવી નાખે છે. મિત્રો, સમય ભલે ગમે તેટલો કઠિન કેમ ન હોય, આપણે એ શીખવું જોઈએ કે કેવી રીતે ટકી રહેવું અને કેવી રીતે પોતાને સંભાળવા. આજે હું તમને 4 એવી મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યો છું જે જો તમે તમારી દિનચર્યામાં સામેલ કરી લેશો તો પરિસ્થિતિઓ ગમે તેટલી પ્રતિકૂળ હોય, તમારી આત્મશક્તિ ક્યારેય ડગમગશે નહીં. આ વાતો માત્ર શબ્દો નથી, પરંતુ જીવન જીવવાના નિયમો છે. જો વૃદ્ધાવસ્થા કે ગરીબી તમારા જીવનમાં પગ મૂકે તો પણ આ સિદ્ધાંતો તમને પડતા બચાવી શકે છે. પ્રિય, આ કથા એક નાના ગામની છે. ગામનું વાતાવરણ હતું અને સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. આકાશમાં ઊંડી નારંગી આભા ફેલાઈ ગઈ હતી જે ગામના માટીના ઘરો પર પોતાનો રંગ પાથરી રહી હતી. ગામના એક દૂરના ખૂણામાં એક ધૂળવાળા રસ્તાના છેડે એક નાનું કાચું ઘર આવેલું હતું. આ ઘરની દિવાલો માટીથી લીપેલી હતી જે હવે ઠેર ઠેરથી ફાટી ગઈ હતી. વરસાદની ઋતુમાં આ દિવાલો ભેજથી નબળી પડી જતી અને ઉનાળામાં ચારે બાજુ ધૂળનું સામ્રાજ્ય થઈ જતું. આ ઘરમાં ગોપાલ, તેમની પત્ની જાનકી અને તેમના 2 બાળકો દીપક અને મોહિની રહેતા હતા. ગોપાલ નામના એકમાત્ર પૂજારી હતા. તેઓ માત્ર પૂજાપાઠ કરાવવા પૂરતા સીમિત નહોતા, પરંતુ ગામવાસીઓને ધર્મ અને ભક્તિનો માર્ગ પણ બતાવતા હતા. જ્યારે પણ ગામમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન થતું, લોકો તેમને જ આમંત્રણ આપતા. તેમનું કામ ભગવાનની મહિમાનો પ્રચાર કરવાનો, યજ્ઞ કરાવવાનો અને ભક્તોનો ધર્મનો વાસ્તવિક અર્થ સમજાવવાનો હતો. ગોપાલ ભલે બહુ પ્રખ્યાત ન હોય, પણ ગામના લોકો તેમનું સન્માન કરતા હતા. તેમના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું જે તેમના આંતરિક સંઘર્ષોને છુપાવી દેતું. તેમની આંખોમાં એક અદ્ભુત ચમક હતી જે તેમની અતૂટ આસ્થા અને ભગવાનમાં વિશ્વાસ દર્શાવતી હતી. તેઓ પોતાની પરિસ્થિતિઓને ભગવાનની ઈચ્છા માનીને સરળતાથી સ્વીકારી લેતા. ઘરનું આંતરિક વાતાવરણ કંઈક અલગ જ હતું. તેમની પત્ની જાનકી, જે ખૂબ જ મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ હતી, હંમેશા રસોડામાં વ્યસ્ત રહેતી, પરંતુ ઘરની હાલત એટલી ખરાબ હતી કે ઘણીવાર બાળકોને પેટ ભરીને ખાવાનું પણ મળતું નહોતું. જ્યારે પણ ગોપાલ ઘરે પાછા ફરતા, જાનકીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી. તે ઈચ્છતી હતી કે ગોપાલ કંઈક બીજું કામ કરે જેથી ઘરની સ્થિતિ સુધરી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગોપાલનું જીવન જેટલું સરળ દેખાતું હતું તેટલું જ કઠિન હતું. તેમને ત્યારે જ બોલાવવામાં આવતા જ્યારે કોઈને કથા સાંભળવી હોય કે સત્યનારાયણની પૂજા કરાવી હોય. પરંતુ સમય જતાં ગામવાસીઓ એક નવા પંડિતને બોલાવવાનું શરૂ કર્યું. આ નવા પંડિત જે આધુનિક પદ્ધતિઓ અને મંત્રનો ઉપયોગ કરતા હતા, ગામવાસીઓને વધુ અસરકારક લાગતા. ધીમે ધીમે ગોપાલનું કામ ઓછું થવા લાગ્યું. જ્યાં પહેલાં પૂનમના દિવસે ગોપાલને ઘણા આમંત્રણો મળતા, હવે તો આખો દિવસ ખાલી બેસી રહેતા. દરરોજ સવારે ગોપાલ ભગવાનનું નામ લઈને પોતાની જોડી ઉપાડતા અને આ આશામાં ગામ તરફ નીકળી પડતા કે કોઈ તેમને પૂજા માટે બોલાવશે. પરંતુ આખો દિવસની મહેનત પછી તેઓ ખાલી હાથે અને થાકીને પાછા ફરતા. ઘણીવાર તેમના ભૂખ્યા પાછા ફરવા પર જાનકી તેમની ખાલી જોડી જોઈને બધું સમજી જતી. જાનકી માટે આ બધું સહન કરવું દિવસે દિવસે મુશ્કેલ થતું જતું હતું. તેને ઘણીવાર ગોપાલને કહ્યું, હવે પંડિતાઈથી ઘર નહીં ચાલી શકે. જુઓ, ગામના લોકો હવે બીજા પંડિતને બોલાવવા લાગ્યા છે. તેમને તેમની પૂજામાં કંઈક નવું લાગે છે. શું તમને નથી લાગતું કે આપણે પણ આપણી પદ્ધતિઓમાં કંઈક બદલાવ કરવો જોઈએ? આ સાંભળીને ગોપાલ અંદરથી ઉદાસ થઈ જતા, પરંતુ ચહેરા પર કોઈ કરચલી આવવા દેતા નહોતા. તેમનો સ્વભાવ હંમેશા ધૈર્યપૂર્ણ અને શાંત રહેતો. તેમને વિશ્વાસ હતો કે ભગવાન તેમની સ્થિતિ જરૂર બદલશે. પરંતુ જાનકીની ચિંતા વધતી જતી હતી. દર સાંજે જ્યારે ગોપાલ ઘરે પાછા ફરતા, જાનકીના ચહેરા પર એક સવાલ સ્પષ્ટ દેખાતો, શું આજે કંઈ મળ્યું? એક દિવસ જ્યારે ગોપાલ ખૂબ જ થાકીને ઘરે પાછા ફર્યા, ત્યારે જાનકીએ ઊંડી નજરથી તેમની સામે જોયું. ઘરનું વાતાવરણ હંમેશા શાંત રહેતું હતું, પરંતુ તે દિવસે હવામાં કંઈક અલગ હતું. ગોપાલની ચાલ ધીમી હતી અને તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. તેઓ ચૂપચાપ પાટલા પર બેસી ગયા. જાનકી, જે અત્યાર સુધી ચૂપચાપ પોતાના કામમાં લાગેલી હતી. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિચારે છે. કેટલાક લોકો પોતાના ધર્મ અને પરંપરાનું પાલન કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો ભવિષ્ય વિશે વિચારે છે અને તે મુજબ પોતાનો રસ્તો પસંદ કરે છે. એક પ્રશ્ન એ પણ છે કે એક વ્યક્તિ પોતાના પરિવાર માટે કર્યું પગલું ભરશે? આજે જાનકી થંભી ગઈ. તે શાંત જ ન રહી શકી. તે ગોપાલ પાસે આવી અને શાંત પણ દ્રઢ અવાજે બોલી, આ બધું ક્યાં સુધી ચાલશે ગોપાલ? આપણે ક્યાં સુધી આ રીતે જીવી શકીએ? તમારે બીજું કંઈક કરવાનો ઉપાય શોધવો પડશે. હવે ગામમાં તમારા માટે કોઈ કામ નથી રહ્યું. આ પંડિતાઈ હવે આપણા પરિવાર માટે પૂરતી નથી.
તમે રાજા પાસે જઈને કોઈ કામ કેમ નથી માંગતા? ગોપાલે જાનકીની વાત ખૂબ ધ્યાનથી સાંભળી. તેના ચહેરા પર હળવી સ્મિત આવી જે તેમના અંદરના દર્દને બતાવી રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, તમે પાગલ થઈ ગયા છો જાનકી? ક્યાં રાજા અને ક્યાં આપણા જેવા સામાન્ય લોકો? એક સામાન્ય પંડિતનો રાજા સાથે શું સંબંધ? અને જો રાજાએ આપણને કોઈ કામ આપી પણ દીધું તો શું આપણે તે કરી શકીશું? આપણું કામ પૂજા પાઠ કરવાનું છે, નોકરી કરવાનું નહીં. જાનકીએ તેમની વાત સાંભળી તો ખરી, પણ તે આસાનીથી હાર માનવાવાળી નહોતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને દ્રઢતાથી કહ્યું, જુઓ ગોપાલ, જો તમે રાજા પાસે કામ માગવા નહીં જાઓ તો આપણે કેવી રીતે જીવીશું? આપણી પાસે ખાવા માટે પણ કંઈ બચ્યું નથી. શું તમે એ નથી જોઈ રહ્યા કે દીપક અને મોહિની ભૂખ્યા છે? જ્યારે બાળકો ભૂખ્યા પેટે સૂવે છે ત્યારે મારું હૃદય ચીરાઈ જાય છે. અને તમે કહો છો કે ભગવાન બધું જોઈ રહ્યા છે, પણ ભગવાને અત્યાર સુધી આપની ક્યારે સાંભળી છે? જાનકીના શબ્દો સાંભળીને ગોપાલનું દિલ તૂટી ગયું. તેમની પાસે કોઈ જવાબ નહોતો. તે જાણતા હતા કે જાનકી સાચી કહી રહી હતી. દરરોજ જ્યારે તે ખાલી હાથે ઘરે પાછા ફરતા ત્યારે જાનકીની આંખોમાં એ જ સવાલ તરવરતો, શું આજે કંઈ મળ્યું? અને તેમનો જવાબ હંમેશા નકારાત્મક જ રહેતો. તે દરરોજ આશા રાખતા હતા કે કદાચ આવતીકાલ વધુ સારી હશે, પરંતુ હવે તે આશા પણ ઝાંખી પડવા લાગી હતી. ગોપાલના મનમાં એક ઊંડો સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ તેમના સંસ્કાર અને ધર્મ પ્રત્યેની તેમની નિષ્ઠા હતી જે તેમને પંડિતાઈ છોડતા રોકી રહી હતી. બીજી તરફ તેમનો પરિવાર હતો જે ભૂખ અને મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહ્યો હતો. શું તે પોતાની પ્રતિષ્ઠા અને ધાર્મિક જીવનને છોડીને નોકરી કરશે? શું તે રાજાના દરબારમાં કામની યાચના કરશે? ગોપાલે આવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેમણે હંમેશા પોતાના પંડિતાઈના કામ પર ગર્વ કર્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિઓ એટલી વિપરીત હતી કે તેમને પોતાના પરિવાર માટે કંઈક બીજો વિકલ્પ જોવો પડી રહ્યો હતો. તેમનું મન વારંવાર ભગવાનને સવાલ કરી રહ્યું હતું, હે પ્રભુ, આ કેવી પરીક્ષા છે? શું હું ધર્મની મર્યાદા છોડીને સાંસારિક જાળમાં ફસાઈ જાઉં? શું હું મારી પ્રતિષ્ઠા બચાવી શકીશ કે મારે તે બધું છોડવું પડશે જેને મેં અત્યાર સુધી જીવ્યું અને માન્યું? આ વિચારોની વચ્ચે ગોપાલનું મન ભારે થઈ ગયું. તેમના મનમાં એક અજીબ બેચેની હતી, જાણે તે પોતાના જ અંદર એક યુદ્ધ લડી રહ્યા હોય. તેમણે વિચાર્યું, જો રાજાએ આપણને કામ આપવાની ના પાડી તો શું થશે? અને જો હું ત્યાં જઈને કંઈક ખોટું કરી બેઠો તો શું થશે? ગોપાલે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ આ સંકટ અલગ હતું. આ ફક્ત આર્થિક સમસ્યા નહોતી, તે તેમના અસ્તિત્વ અને આત્મસન્માન સાથે જોડાયેલો પ્રશ્ન હતો. ગામમાં પંડિતાઈ કરતા તેમને હંમેશા સન્માન અને શ્રદ્ધા મેળવી હતી, પરંતુ હવે તે સન્માન તેમના પરિવારનું પેટ ભરી શકતું નહોતું. હવે સવાલ એ હતો કે ગોપાલ પોતાના આત્મસન્માનને જાળવી રાખીને પોતાના પરિવારની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરશે? ઘણીવાર જ્યારે આખું ઘર સૂઈ જતું ત્યારે ગોપાલ ચોકી પર લેટીને છત તરફ જોતા રહેતા. તેમના મનમાં વિચારોનું તોફાન ચાલતું. તે વિચારતા, જો મેં જાનકીની વાત માની લીધી અને રાજા પાસે કામ માગવા ગયો તો શું હું મારી જાત સાથે નજર મિલાવી શકીશ? હું એક પંડિત છું, મારું કર્તવ્ય ધર્મની સેવા કરવાનું છે, નોકરી કરવાનું નહીં. પછી તેમના મનમાં બીજો વિચાર આવતો, પણ શું ધર્મની સેવા કરવાથી મારા પરિવારનું પેટ ભરાશે? શું દીપક અને મોહિનીને તે બધું મળશે જેની તેમને જરૂર છે? જો હું નોકરી નહીં કરું તો શું મારા બાળકો ભૂખથી મરી જશે? આ દ્વિધા તેમના મનને દિવસ રાત ઘેરી રહેતી. તેમણે પોતાના જીવનમાં ક્યારેય આટલા મોટા નિર્ણય લીધા નહોતા. તે એક સામાન્ય પૂજારી હતા જેમને માટે ધર્મ અને પૂજા જ બધું હતું, પરંતુ હવે તેમની સામે ધર્મ અને પરિવારની જવાબદારીઓનો કઠિન સંઘર્ષ ઊભો હતો. જાનકીનું ધૈર્ય હવે તૂટવાની અણી પર હતું. તે સ્વભાવથી શાંત અને સહનશીલ સ્ત્રી હતી, પરંતુ ગોપાલની અનિશ્ચિતતા અને દૈનિક સમસ્યાઓએ તેને અંદરથી ખૂબ તોડી નાખી હતી. તે એક પત્ની તરીકે ગોપાલનો સાથ આપવા માંગતી હતી, પરંતુ એક માતા તરીકે પોતાના બાળકોની ભૂખ અને જરૂરિયાતોને અવગણી શકતી નહોતી. જ્યારે પણ તે દીપક અને મોહિનીને જોતી તેનું દિલ ભારે થઈ જતું. દીપક જે હજુ નાનો હતો પણ સમજદાર હતો, ઘણીવાર પોતાની નાની નાની ઈચ્છાઓ પોતાની માતા સાથે શેર કરતો અને કહેતો, માં, જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે હું આપણા ઘરને પાકો બનાવીશ. આપણે પણ રાજાના મહેલ જેવું મોટું ઘર બનાવીશું. મોહિની પણ પોતાના સપનાઓમાં ખોવાયેલી રહેતી. તેને નવી ચોપડીઓ અને રમકડા જોઈતા હતા, પણ જાનકી પાસે તેને આપવા માટે કંઈ નહોતું. જ્યારે પણ મોહિની કોઈ ઈચ્છા વ્યક્ત કરતી, જાનકીનું મન ભારે થઈ જતું. તે પોતાની દીકરીને ફક્ત એટલું જ કહી શકતી, બેટા, બધું ભગવાન પર છોડી દે, એક દિવસ બધું સારું થઈ જશે. પણ આ આશા હવે તેના માટે નબળી પડવા લાગી હતી. જાનકીએ નિશ્ચય કરી લીધો હતો કે તે હવે ગોપાલને સમજાવીને જ રહેશે. તે જાણતી હતી કે ગોપાલનો સ્વભાવ શાંત અને સહનશીલ છે,
પણ તેને એ પણ વિશ્વાસ હતો કે સાચી રીતે સમજાવવા પર તે માની જશે. ગામના લોકો હવે ગોપાલને ઓછા બોલાવતા હતા. પહેલાં જ્યાં દર પૂનમ અને અમાસ પર ઘણા ઘરોમાંથી બોલાવા આવતા હતા, હવે તે ચૂપચાપ મંદિરમાં બેસીને પૂજા કરતા હતા. ગામનું વાતાવરણ પણ હવે બદલાઈ ચૂક્યું હતું. લોકો નવા પંડિત તરફ આકર્ષિત થયા હતા. નવા પંડિતે ગામવાળાને નવી પૂજા પદ્ધતિઓ અને મંત્રો જણાવ્યા જે તેમને વધુ પ્રભાવશાળી લાગ્યા. નવી નવી પદ્ધતિઓ અને રીત રિવાજોએ ગામવાળાનું ધ્યાન ખેંચ્યું હતું. આ બધું જોઈને ગોપાલનું દિલ વ્યથિત થઈ જતું. તેમણે પોતાનું આખું જીવન ગામની સેવામાં સમર્પિત કરી દીધું હતું. ઘણીવાર તેમણે ગામવાળાની જરૂરિયાતના સમયે મદદ કરી હતી, પરંતુ આજે જ્યારે ગોપાલ પોતે મુશ્કેલીમાં હતા ત્યારે કોઈ તેમની મદદ માટે ન આવ્યું. ગામના લોકો હવે તેમને જોઈને રસ્તો બદલી લેતા હતા. જ્યાં પહેલાં તે ગામના મંદિરમાં પૂજા કરતા હતા, ગોપાલના ઘરે હવે ભાગ્યે જ કોઈ આવતું. લોકોને લાગતું હતું કે ગોપાલની પૂજામાં હવે કોઈ પ્રભાવ રહ્યો નથી. નવો પંડિત વધુ સક્ષમ અને ચમત્કારી લાગવા માંડ્યો હતો. એક સાંજે ગોપાલ થાકીને ઘરે પાછા ફર્યા ત્યારે જાનકીએ તેમને રોક્યા. તેને અનુભવ્યું કે હવે સીધી વાત કરવાનો સમય આવી ગયો છે. જાનકીએ ધીરજપૂર્વક બોલવાનું શરૂ કર્યું. ગોપાલ, સમય બદલાઈ રહ્યો છે. હું જાણું છું કે તમે પંડિતાઈ પ્રત્યે ખૂબ લગાવ છે અને તમે તેને છોડવા માંગતા નથી, પરંતુ શું ખરેખર ફક્ત પંડિતાઈથી આપનું જીવન ચાલી શકે છે? જુઓ, દીપક અને મોહિની મોટા થઈ ગયા છે. તેમને સારા શિક્ષણ અને કપડાની જરૂર છે. શું આપણે તેમને આ બધું આપી શકીએ છીએ? ગોપાલે તેની વાત સાંભળી પણ કોઈ જવાબ ના આપ્યો. જાનકીએ તેની આંખોમાં ઊંડું દુઃખ જોયું. તેને અનુભવ્યું કે ગોપાલ માટે આ કેટલું મુશ્કેલ છે. તે ધીમેથી તેનો હાથ પકડતા બોલી, તમે રાજા પાસે જાઓ. મેં સાંભળ્યું છે કે તેઓ ખૂબ ઉદાર અને ન્યાયપ્રિય છે. તો તમે તેમની પાસે મદદ માગશો તો તેઓ ચોક્કસ મદદ કરશે. ગોપાલે નજર ઝુકાવી લીધી. તે કંઈ બોલ્યા નહીં, પણ તેના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. રાજા પાસે મદદ માંગવાનો વિચાર તેને અશક્ય લાગી રહ્યો હતો. તેને ક્યારેય રાજાના દરબારમાં પગ મૂક્યો ન હતો અને હવે અચાનક ત્યાં જઈને નોકરી માંગવાનો વિચાર તેને ડરાવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતનો સમય હતો. આખું ઘર સૂઈ ગયું હતું, પણ ગોપાલને ઊંઘ નહોતી આવતી. તે વારંવાર પડખા બદલી રહ્યા હતા. જાનકીના શબ્દો તેના મનમાં ગુંજી રહ્યા હતા. રાજા પાસે જાઓ. આ વાક્ય તેના મનમાં વારંવાર ફરી રહ્યું હતું. તેને વિચાર્યું, શું હું ખરેખર રાજા પાસે કામ માગવા જાઉં? શું આ મારા માટે યોગ્ય હશે? હું એક પંડિત છું. મારું કામ ધર્મની સેવા કરવાનું છે, નોકરી કરવાનું નહીં. પણ પછી તેના મનમાં બીજો વિચાર આવ્યો, જો મેં નોકરી ન કરી તો મારા પરિવારનું શું થશે? શું મારા બાળકો ભૂખે મરશે? શું જાનકીનો આ સંઘર્ષ આખી જિંદગી ચાલુ રહેશે? આ બધું વિચારીને ગોપાલ બેચેન થઈ ગયા. તે ઉઠીને ચોકી પર બેસી ગયા. તેના મનમાં ઉથલપાથલ મચી હતી. તેને વિચાર્યું, જો હું રાજા પાસે ગયો તો શું તે મારી મદદ કરશે કે પછી મને અપમાનિત કરીને દરબારમાંથી બહાર કાઢી મૂકશે? તેને ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. તેના હૃદયમાંથી એક પ્રાર્થના નીકળી, હે ભગવાન, મને સાચો રસ્તો બતાવો. હું શું કરું? શું મારે રાજા પાસે જવું જોઈએ કે મારી પંડિતાઈમાં જ લાગી રહેવું જોઈએ? તે આખી રાત આ જ મૂંઝવણમાં બેઠા રહ્યા. તેના મનમાં વિચારોનું મંથન ચાલતું રહ્યું. પણ સવાર થતાં થતાં તેને એક નિર્ણય લઈ લીધો. તેને વિચાર્યું, ગમે તે થાય, હું ભગવાનની ઈચ્છા મુજબ જ ચાલીશ. જો મારે રાજા પાસે જવું પડ્યું તો જઈશ. સૂર્યની આછી કિરણો ધીમે ધીમે આકાશમાં ફેલાઈ રહી હતી. ગામના નાના નાના ઘરો વચ્ચેની કાચી સડકો પર ધૂળ ઉડી રહી હતી. ગામ જાગવાની તૈયારીમાં હતું. પક્ષીઓનો મધુર કલરવ અને ઠંડી હવા વાતાવરણને જીવંત બનાવી રહ્યા હતા. પણ ગોપાલના ઘરની અંદર આજે પણ ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ હતું. ગોપાલ સવારની આરતી માટે ઉઠી ગયા, પણ તેમની આંખો નીચે થાકની ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આખી રાત તેઓ શાંતિથી સૂઈ શક્યા નહોતા. પડખા બદલતા તેમના મગજમાં સતત વિચારો ચાલી રહ્યા હતા. જ્યારે તે ઉઠ્યા ત્યારે તેમના માથામાં થોડો દુખાવો હતો. જાનકી, જે પહેલાંથી જાગી ગઈ હતી, તેને જોયું કે ગોપાલ બરાબર ઊંઘ્યા નથી. તેના મનમાં ચિંતા વધી ગઈ. તેને પૂછ્યું, શું વાત છે ગોપાલ? ગોપાલ પોતાના નાના મંદિર સામે આરતીની તૈયારી કરી રહ્યા હતા. તેમણે જાનકી તરફ જોયું. તેમની આંખોમાં થાક અને મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે કંઈક કહેવા માંગતા હતા, પણ શબ્દો તેમના હોઠ સુધી પહોંચતા પહેલાં જ ખોવાઈ ગયા હોય તેવું લાગ્યું. થોડી ક્ષણોની ખામોશી પછી ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, કંઈ નહીં જાનકી, બસ કંઈક વિચારી રહ્યો હતો. પણ જાનકી જાણતી હતી કે આ કંઈ નહીં, ખરેખર ઘણું બધું હતું. તે સમજી શકતી હતી કે ગોપાલ અંદરથી પરેશાન છે. પણ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તમને આખી રાત ઊંઘ નથી આવી, ખરું ને?
ગોપાલે ધીમેથી માથું હલાવ્યું, જાણે તે આ સવાલનો જવાબ આપવાનું ટાળવા માંગતા હોય. તે ભગવાનની મૂર્તિ સામે ચૂપચાપ ઊભા રહ્યા. તેમના મનમાં વિચારોનું તુફાન ઉમટી રહ્યું હતું. તે હજુ પણ નક્કી કરી શકતા નહોતા કે રાજા પાસે જવું યોગ્ય રહેશે કે નહીં. આરતી પૂરી કર્યા પછી ગોપાલે વિચાર્યું કે તે આજે ફરી ગામમાં જશે, પણ આ વખતે તેના મનમાં એક અજાણ્યો ડર હતો. તે વિચારી રહ્યા હતા, જો આજે પણ કોઈ કામ ન મળ્યું તો શું થશે? શું હું ફરી ખાલી હાથે પાછો ફરીશ, જેમ દરરોજ પાછો ફરું છું? જાનકીએ જોયું કે ગોપાલ પોતાની લાકડી અને ઝોળી ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે, પણ તેમના હાથ ધીમે ધીમે ધ્રુજી રહ્યા હતા. તેને અનુભવ્યું કે આ તેમને સમજાવવાનો યોગ્ય સમય છે. ગોપાલ, જાનકીએ ધીમા અવાજે કહ્યું, તમારે આજે ફરી ગામમાં જવાની કોઈ જરૂર નથી. કેમ આપણે કોઈક બીજો વિચાર ન કરીએ? ગોપાલે જાનકીની વાત સાંભળી, પણ તેને અવગણવાનો પ્રયાસ કર્યો. તેમના મનમાં એક વિચિત્ર બેચેની હતી. તે જાણતા હતા કે જાનકી તેમને શું કહેવા માંગે છે, પણ તે નિર્ણયને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે બીજું શું કરી શકીએ જાનકી? ગોપાલે થોડા નારાજ અવાજે કહ્યું, આપનું કામ આ જ છે. હું દરરોજ ગામમાં જાઉં છું, કારણ કે આ મારો ધર્મ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હું એક પંડિત છું અને મારું કામ પૂજા પાઠ કરવાનું છે. જો આ છોડી દઉં તો મારી પાસે શું બચશે? જાનકીએ ઊંડો શ્વાસ લીધો અને દૃઢ અવાજે બોલી, ગોપાલ, આપણે જાણીએ છીએ કે તમને પંડિતાઈ પ્રત્યે ખૂબ લગાવ છે, પણ હવે આ પંડિતાઈ આપણા પરિવારનું પેટ ભરી શકતી નથી. દીપક અને મોહિનીને પણ એક સારું જીવન જોઈએ છે. શું તમે તેમને ભૂખ્યા સૂતા જોઈ શકો છો? ગોપાલના ચહેરા પર તણાવની રેખાઓ ખેંચાઈ ગઈ. જાનકીની વાત સાંભળીને તે ચૂપ થઈ ગયા. તેમના મનમાં ઊંડી પીડા ઉઠી રહી હતી. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેમને પોતાના ધર્મ અને પરિવાર વચ્ચે પસંદગી કરવી પડશે. અચાનક ગોપાલના મનમાં એક ભાવાત્મક વાવાઝોડું ઉઠ્યું. તેમના મનમાં વિચારોનો પૂર ઉમટી આવ્યો. તે ભગવાનની મૂર્તિ તરફ જોવા લાગ્યા, જાણે તેમની પાસેથી કોઈ જવાબ માંગી રહ્યા હોય. તેમના મનમાં એક સવાલ ગુંજી રહ્યો હતો, શું ભગવાને આપણને આ હાલતમાં છોડી દીધા છે? શું મારે રાજા પાસે જવું જોઈએ અને તેમની પાસે મદદ માંગવી જોઈએ? આ સવાલ તેમના દિલ અને દિમાગમાં વારંવાર ફરી રહ્યો હતો. તે આ વિચારથી વ્યથિત હતા કે જો તેમણે રાજા પાસે જવાનો નિર્ણય લીધો તો શું તે યોગ્ય હશે? શું હું મારું આત્મસન્માન ગુમાવી દઈશ? શું મારી પંડિતાઈની પ્રતિષ્ઠા સમાપ્ત થઈ જશે? પણ જાનકીની વાતો વારંવાર તેમના મનમાં ગુંજી રહી હતી. દીપક અને મોહિની, તેમના બાળકો, તેમની જવાબદારીઓ. ગોપાલે ધીમે ધીમે જાનકી તરફ જોયું. ઊંડો શ્વાસ લેતા તે બોલ્યા, ઠીક છે જાનકી, હું રાજા પાસે જઈશ, પણ શું તું સમજે છે કે આ મારા માટે કેટલું મુશ્કેલ છે? મેં મારા જીવનમાં ક્યારેય કોઈની પાસે મદદ માંગી નથી, અને હવે તું મને કહી રહી છે કે હું રાજાના દરબારમાં જાઉં અને નોકરીની યાચના કરું? જાનકીએ તેની તરફ જોયું. તેની આંખોમાં સમજદારી અને કરુણા ઝલકી રહી હતી. તેણે કહ્યું, હું જાણું છું ગોપાલ, પણ જાણું છું કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તમે રાજા પાસે કંઈ માંગવા નથી જઈ રહ્યા, પણ તમારા પરિવાર માટે એક નવી રાહ શોધવા જઈ રહ્યા છો. ગોપાલે તેની વાત ધ્યાનથી સાંભળી. ધીમે ધીમે તેના મનમાં એક અનોખી શાંતિ આવવા લાગી. તેને વિચાર્યું, કદાચ આ સાચો નિર્ણય છે. પણ જ્યારે ગોપાલે એ નક્કી કર્યું કે તે રાજા પાસે જશે, ત્યારે તેના મનમાં એક અજાણ્યો ડર ઉત્પન્ન થયો. તેમણે ક્યારેય રાજાના દરબારમાં પગ મૂક્યો ન હતો. રાજા વિશે તેમણે ફક્ત વાર્તાઓ સાંભળી હતી. હવે ત્યાં જવાનો વિચાર તેમના મનમાં ડર અને અનિશ્ચિતતા પેદા કરી રહ્યો હતો. ગોપાલે રાજાને ક્યારેય સામેથી જોયા ન હતા. તેમના મનમાં અનિશ્ચિતતા અને ભયની પરછાઈ ફરી રહી હતી. તેમને સમજાઈ રહ્યું નહોતું કે રાજા તેમની સાથે કેવું વર્તન કરશે. સવારની શાંત હવામાં તેમણે પોતાની પાઘડી ઠીક કરી અને ઝોળી ઉઠાવી. જાનકીએ તેમના ઝોળામાં થોડું ખાવાનું અને પાણી મૂકી દીધું, જેથી રસ્તામાં ભૂખ લાગે ત્યારે તે કંઈક ખાઈ શકે. જ્યારે ગોપાલ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેમના પગ થંભી ગયા. તેમના મનમાં સવાલો ઉઠવા લાગ્યા, શું હું સાચું કરી રહ્યો છું? શું ખરેખર મારે રાજા પાસે જવું જોઈએ? ડર, શંકા અને બેચેનીએ તેમને ઘેરી લીધા. તેમણે પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ દરેક પગલું તેમને ભારે લાગી રહ્યું હતું. રાજાનો દરબાર, જ્યાં તે જવાના હતા, તેમને અજાણી અને ડરામણી જગ્યા જેવું લાગી રહ્યું હતું. જાનકીએ જોયું કે ગોપાલના ચહેરા પર ચિંતા અને ઊંડી રેખાઓ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તે સમજી શકતી હતી કે આ નિર્ણય તેમના માટે કેટલો મુશ્કેલ હતો. તે ચૂપચાપ તેમની પાસે આવી, તેમના ખભા પર હાથ મૂક્યો અને ધીમા અવાજે બોલી, ડરશો નહીં ગોપાલ, ભગવાન તમારી સાથે છે, બધું ઠીક થઈ જશે. ગોપાલે ધીમેથી તેની તરફ જોયું. તેમની આંખોમાં થોડો વિશ્વાસ ઝલકી રહ્યો હતો. ઠીક છે, ગોપાલે કહ્યું, હું જાઉં છું. જો ભગવાને ચાહ્યું તો બધું ઠીક થઈ જશે. તેમણે ધીમેથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી પડ્યા. ગામની ધૂળવાળી સડકો પર ચાલતા તેમના પગ થોડા ડગમગી રહ્યા હતા.
દોસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ. દરેક પગલાં સાથે તેમના મનમાં વિચારો ઉમટી રહ્યા હતા. રાજા સાથે કેવી રીતે વાત કરીશ? શું હું મારી વાત યોગ્ય રીતે રજૂ કરી શકીશ? રસ્તામાં લોકો પોતપોતાના કામોમાં વ્યસ્ત હતા. કોઈ ખેતરોમાં કામ કરી રહ્યું હતું તો કોઈ પોતાના પશુઓની સંભાળ રાખી રહ્યું હતું. કોઈને અંદાજ નહોતો કે ગોપાલ ક્યાં જઈ રહ્યા છે. ગોપાલના મનમાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો. ગામડાથી રાજાના દરબાર સુધીનો રસ્તો લાંબો અને પડકારરૂપ હતો. ગોપાલને ઘણા માઇલો સુધી ચાલવાનું હતું. ધૂળ ઉડી રહી હતી અને સૂર્યની ગરમીથી તેમનું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું હતું. તેમના પગ ભારે થઈ ગયા હતા, પરંતુ તેમણે થંભી જવાનું નામ લીધું નહીં. દર થોડા પગલે તેઓ રોકાતા, પોતાના કપાળ પરનો પરસેવો લૂછતા અને ફરી આગળ વધતા. તેમને આ યાત્રા પોતાના જીવનની સૌથી મુશ્કેલ યાત્રા લાગી રહી હતી. રાજાને મળવું માત્ર એક શારીરિક સફર જ ન હતી, પણ તેમની આત્મસન્માન અને ધર્મ સાથેની એક મોટી પરીક્ષા હતી. રસ્તામાં કેટલાક લોકો તેમને જોઈને આશ્ચર્ય પામ્યા. તેઓ જાણતા હતા કે ગોપાલ એક સાધારણ પંડિત છે, જેમણે ક્યારેય ગામડાની બહાર પગ મૂક્યો ન હતો. તેમના ચહેરા પર ચિંતા અને દૃઢતાનું અનોખું મિશ્રણ ઝળકી રહ્યું હતું. આખરે જ્યારે ગોપાલ રાજાના મહેલ પાસે પહોંચ્યા, ત્યારે તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મહેલનું દ્રશ્ય તેમના માટે કલ્પનાતીત હતું. એક સાધારણ પંડિત જે માટીના ઘરો અને કાચા રસ્તાનો આદિ હતો, તે હવે સોના અને ચાંદીથી સજેલા મહેલ સામે ઊભો હતો. મહેલના વિશાળ દરવાજાની સામે શિસ્તબદ્ધ અને સતર્ક સૈનિક ઊભા હતા. ગોપાલનું મન ડરથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું કે શું હું આ સૈનિકોની સામેથી પસાર થઈ શકીશ? સૈનિકોએ ગોપાલને જોયા અને પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો પંડિતજી? ગોપાલે ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, હું રાજાને મળવા આવ્યો છું. મારે તેમને વિનંતી કરવી છે. સૈનિકે ગોપાલ પર એક નજર નાખી અને પછી એકબીજા સામે જોયું. તેમના મનમાં સવાલ ઉઠ્યો કે આ સાધારણ પંડિત આખરે રાજાને શું કહેવા આવ્યો છે. થોડી ક્ષણો પછી તેમણે દરવાજા ખોલ્યા અને ગોપાલને મહેલની અંદર જવા દીધા. જેમ જ ગોપાલે મહેલની અંદર પગ મૂક્યો, તેમણે મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારી રક્ષા કરજો. મને રાજા સમક્ષ મારી વાત કહેવાની શક્તિ આપજો. મહેલનું અંદરનું દ્રશ્ય તેમના માટે અવિશ્વસનીય હતું. ભવ્ય આરસપાનના સ્તંભો પર સોનેરી કોતરણી હતી. દરવાજા ઉપર રેશમી પડદા લટકી રહ્યા હતા અને ચારેય બાજુ ઝળહળતા ઝુમ્મર લટકી રહ્યા હતા, જે વાતાવરણને વધુ ભવ્ય બનાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ગોપાલનું મન ભય અને મૂંઝવણથી ભરાઈ ગયું. તેમણે સપનામાં પણ આટલું વૈભવ જોયું ન હતું. તેમના મનમાં સવાલો ઉઠવા લાગ્યા કે શું હું અહીં મારી જગ્યા બનાવી શકીશ? સૈનિકો તેમને એક વિશાળ કક્ષમાં લઈ ગયા. ત્યાંની દિવાલો પર સુંદર ચિત્રો હતા, જે રાજાની યુદ્ધ અને વિજય ગાથાઓ દર્શાવી રહ્યા હતા. કક્ષની વચ્ચે એક ભવ્ય સિંહાસન હતું, જે સોનાથી મઢેલું હતું. સિંહાસનની ચારે બાજુ રત્નોની ચમક અને તેના ઉપર લટકેલી શાહી છત્રી તે સ્થાનની દિવ્યતા દર્શાવી રહી હતી. ગોપાલનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેના મનમાં સવાલો ઉમટી રહ્યા હતા કે શું રાજા મારી વાત સાંભળશે? શું તેઓ મારી મજાક ઉડાવશે કે પછી મને સજા આપશે? ગોપાલના મનમાં સવાલોનું બમણ ગુંજી રહ્યું હતું. તેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને હૃદયના ધબકારા વધી ચૂક્યા હતા. ત્યારે દરબારમાં હલચલ થઈ. સૈનિકો સાવધાનીપૂર્વક ઝૂકીને સલામ કરવા લાગ્યા અને શાહી સંગીત ગૂંજવા લાગ્યું. ગોપાલે જોયું કે રાજા વીર પ્રતાપસિંહ દરબારમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી અને શાહી હતું. તેમનો લાંબો કદ, ભવ્ય પોશાક અને ચહેરા પર ગંભીરતા તથા શાંતિનું અદ્ભુત મિશ્રણ તેના રૂઆબને વધુ વધારી રહ્યું હતું. તેમના મુગટ પર જડેલા ચમકદાર રત્નો તેમની રાજસી ગરિમાને વધુ ભવ્ય બનાવી રહ્યા હતા. ગોપાલને એવું લાગ્યું કે જાણે તેઓ કોઈ દિવ્ય વ્યક્તિત્વનો સાક્ષાત્કાર કરી રહ્યા હોય. રાજાએ પોતાના સિંહાસન તરફ પગલાં ભર્યા. તેમના દરેક પગલામાં શાંતિ અને દૃઢતા ઝળકી રહી હતી. દરબારીઓએ તેમને ઘેરી લીધા અને પોતાની સમસ્યાઓ તેમની સમક્ષ રજૂ કરવા લાગ્યા. ગોપાલે જે અત્યાર સુધી દરબારના એક ખૂણામાં ઊભા હતા, તેમણે પોતાની જોડીને મજબૂત રીતે પકડી રાખી હતી. તેમના મનમાં વિચારોનો પૂર ઉમટી રહ્યો હતો કે શું હું મારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકીશ? શું રાજા મારી પરેશાની સમજશે? તેમના પગ લથડી રહ્યા હતા અને ગળું સુકાઈ રહ્યું હતું. ત્યારે એક દરબારીએ તેમની તરફ ઇશારો કર્યો અને કહ્યું, મહારાજ, આ ગામના પંડિતજી છે. આપણે વિનંતી કરવા આવ્યા છે કે. રાજાએ પોતાની ગંભીર આંખોથી ગોપાલ તરફ જોયું. તેમની દૃષ્ટિ પડતા જ ગોપાલનું હૃદય જાણે થંભી ગયું. તેઓ થોડી ક્ષણ માટે થંભી ગયા, પરંતુ પછી તેમણે પોતાના ભીતરથી હિંમત એકઠી કરી. ધીમે ધીમે તેઓ આગળ વધ્યા, રાજા સામે ઝૂક્યા અને હાથ જોડીને ઊભા રહી ગયા. તેમના પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાને સંભાળ્યા. રાજાએ ગંભીર સ્વરમાં પૂછ્યું, શું તમે ગામના પંડિત છો? જી મહારાજ, ગોપાલે ધીમા સ્વરે ઉત્તર આપ્યો. રાજાએ સીધું પૂછ્યું, તમને મારાથી શું જોઈએ છે? તેમનો સ્વર ન તો ક્રોધથી ભરેલો હતો, ન તો કઠોર. ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું, મહારાજ, હું આપની પાસેથી કોઈ દાન માંગવા નથી આવ્યો. હું ફક્ત મારા પરિવાર માટે સહાયતા ઈચ્છું છું. ગામમાં હવે મારી પાસે કોઈ કામ નથી. દોસ્તો,
કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લોકો, અમે મને પૂજા પાઠ માટે બોલાવતા નથી. હું આપની પાસેથી નોકરીની યાચના કરવા આવ્યો છું, જેથી મારા બાળકોને ભોજન મળી શકે. રાજાએ થોડી ક્ષણ ચૂપચાપ ગોપાલને જોયા. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધા દરબારીઓ અને સૈનિકો આ અનોખી પરિસ્થિતિને જોઈ રહ્યા હતા. રાજાએ પોતાના સિંહાસન પર ઝૂકીને કહ્યું, તો તમે નોકરીની શોધમાં આવ્યા છો પંડિતજી? આ સાચું છે કે જીવન કઠિન હોય છે, પરંતુ એક પંડિતનું કાર્ય તો પૂજા કરવી અને ધર્મની સેવા કરવાનું હોય છે. તમે રાજાના દરબારમાં નોકરી માટે કેમ આવ્યા છો? ગોપાલે રાજા તરફ જોયું. તેમની આંખોમાં ઉડી નમ્રતા અને સમર્પણ ઝળકી રહ્યું હતું. માથું નમાવીને તેમણે કહ્યું, મહારાજ, મને ખબર છે કે એક પંડિતનું કર્તવ્ય પૂજા કરવી અને ધર્મનું પાલન કરવું છે. મેં હંમેશા મારા ધર્મને પૂરી નિષ્ઠાથી નિભાવ્યો છે, પરંતુ હવે ગામમાં લોકો મારી પૂજા સ્વીકારતા નથી. તેઓ નવા પંડિતને બોલાવે છે. મારી પાસે હવે કંઈ બચ્યું જ નથી. જો મેં કંઈ ન કર્યું તો મારો પરિવાર ભૂખે મરી જશે. તેથી હું આપને વિનંતી કરવા આવ્યો છું. રાજાએ થોડીવાર વિચારતા પોતાના મંત્રી તરફ જોયું અને બોલ્યા, આ એક ગંભીર સમસ્યા છે, પણ હું પંડિતજી પાસેથી જાણવા માંગીશ કે તેઓ આપના રાજ્યમાં શું કામ કરી શકે છે. શું તમારી પાસે પૂજા સિવાય કોઈ અન્ય કુશળતા છે પંડિતજી? ગોપાલે થોડી ક્ષણ માટે વિચાર્યું. તેઓ જાણતા હતા કે પૂજાપાઠ સિવાય તેમની પાસે કોઈ ખાસ કુશળતા નથી, પણ આ સમયે તેમને કંઈક તો કહેવું જ હતું. તેમણે ધીમા અવાજે જવાબ આપ્યો, મહારાજ, મેં મારું આખું જીવન ધર્મની સેવામાં વિતાવ્યું છે, પણ જો તમે મને કોઈ કામ આપશો તો હું તેને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરીશ. હું કંઈ પણ નવું શીખવા માટે તૈયાર છું. રાજાએ ધ્યાનપૂર્વક ગોપાલની વાત સાંભળી. દરબારમાં હાજર બધા લોકો આ વાતચીતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. રાજાના ચહેરા પર હળવી સ્મિત આવી, પણ તેઓ હજુ પણ ગંભીર હતા. તેમણે કહ્યું, પંડિતજી, તમારું સમર્પણ અને ઈમાનદારી સ્પષ્ટ દેખાય છે. હું સમજી શકું છું કે પોતાના ધર્મને છોડીને કોઈ પણ અન્ય કામ કરવું તમારા માટે કેટલું મુશ્કેલ છે, પણ આપના રાજ્યમાં એવા ઘણા કામ છે જ્યાં તમારી સેવાઓની જરૂર પડી શકે છે. ગોપાલની આંખોમાં આશાની હળવી ચમક આવી. તેમણે વિચાર્યું, કદાચ મારી મદદ થઈ શકે છે. રાજાએ કહ્યું, એ પહેલાં કે હું તમને કોઈ કામ સોંપું, હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. ગોપાલે મૂંઝવણભરી નજરોથી રાજા તરફ જોયું. સવાલ મહારાજ? તેમણે ધીમા સ્વરે પૂછ્યું. હા. રાજાએ ગંભીરતાથી કહ્યું, તમે તમારું આખું જીવન ધર્મની સેવામાં વિતાવ્યું છે. મને જણાવો, ધર્મનો સૌથી મોટો ઉદ્દેશ શું છે? આ સાંભળતા જ ગોપાલનું મન વિચલિત થઈ ગયું. તેમના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ ઉભરી આવી. તેઓ વિચારવા લાગ્યા કે આનો જવાબ કેવી રીતે આપવો. આ સવાલ જેટલો સરળ લાગતો હતો તેટલો જ ગૂઢ હતો. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. દરેક દરબારી અને સૈનિક પોતાની જગ્યાએ ઊભા રહીને રાજા અને ગોપાલ તરફ જોઈ રહ્યા હતા. આ ક્ષણ ગોપાલ માટે અંત્યક મુશ્કેલ હતી. તેમના મનમાં વિચારોનો પૂર ઉમટી રહ્યો હતો. શું આ સવાલનો સાચો જવાબ આપી શકીશ? જો મારો જવાબ ખોટો હશે તો શું રાજા મને માફ કરશે? શું તેઓ મને દંડ આપશે? તેમના મનમાં એક ઊંડી ગડમથલ ચાલી રહી હતી. રાજાનો સવાલ, ધર્મનો સૌથી મોટો ઉદ્દેશ શું છે? તેમના મનમાં વારંવાર ગુંજી રહ્યો હતો. ગોપાલે અનુભવ્યું કે તેમના હાથ પરસેવાથી ભીંજાઈ ગયા છે. તેમણે પોતાના કપાળનો પરસેવો લૂછ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. તેમના મનમાં ઘણા જવાબો આવ્યા, પણ તેઓ નહોતા જાણતા કે કયો જવાબ રાજાને સંતુષ્ટ કરશે. શું ધર્મનો ઉદ્દેશ જીવનની રક્ષા છે? શું તે આત્મિક શાંતિ છે કે પછી સમાજમાં ન્યાય સ્થાપિત કરવો? તેઓ આ વિચારમાં ડૂબી ગયા. રાજાની ગંભીર દ્રષ્ટિ હજુ પણ ગોપાલ પર ટકેલી હતી. દરબારીઓના ચહેરા પર ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ હતી. કેટલાક વિચારી રહ્યા હતા કે આ સાધારણ પંડિત આ જટિલ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપશે. સૈનિકો પોતાની જગ્યાએ ઊભા હતા, પણ તેમની નજરોમાં પણ હળવી જિજ્ઞાસા દેખાતી હતી. ગોપાલે પોતાની આંખો બંધ કરી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને શક્તિ આપો, મને સાચો માર્ગ બતાવો, મને એવો જવાબ આપવા દો જે સત્ય હોય અને રાજાને સંતુષ્ટ કરી શકે. તેમના મનમાં અગણિત વિચારો ઉમટી રહ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે શું ધર્મનો ઉદ્દેશ સમાજની રક્ષા કે આત્માની મુક્તિ? શું આનો જવાબ સામાજિક ન્યાય છે કે આધ્યાત્મિક જ્ઞાન? જેટલું બધું તેઓ વિચારતા, તેમના મનની દ્વિધા જેટલી જ ઊંડી થતી જતી હતી. જો મેં ખોટું કહ્યું તો મહારાજ ગુસ્સે થઈ જશે. તેઓ મને આ દરબારમાંથી બહાર કાઢી મૂકશે. પછી હું મારા પરિવાર પાસે કેવી રીતે પાછો ફરીશ? જાનકી અને બાળકો મને શું કહેશે? જો રાજાને સંતુષ્ટ ન કરી શક્યો તો મારી બધી તપસ્યા વ્યર્થ જશે. ગોપાલના હૃદયમાં ચાલી રહેલા આ સંઘર્ષને તેમણે વધુ વિચલિત કરી દીધા. તેઓ જાણતા હતા કે હવે તેમને જવાબ આપવો જ પડશે, પણ તેમનામાં એટલી હિંમત નહોતી કે તેઓ તરત કંઈ કહી શકે. તેમણે આંખો બંધ કરી અને મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારી રક્ષા કરો, મને યોગ્ય વાણી અને સાહસ આપો. થોડા સમય પછી ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે રાજા તરફ જોયું. તેમના ચહેરા પર ચિંતા અને ભય સ્પષ્ટ દેખાતા હતા. મહારાજ,
તેમણે ધીમા સ્વરે કહ્યું, ધર્મનો સૌથી મોટો ઉદ્દેશ મનુષ્યના મનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો છે. ધર્મ આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં સંતુલન અને સદ્ભાવ કેવી રીતે જાળવી રાખીએ. ગોપાલના શબ્દોથી તેમના મનમાં થોડો વિશ્વાસ જાગ્યો, પણ તેઓ હજુ પણ નિશ્ચિત નહોતા કે તેમનો જવાબ સાચો હતો કે નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઇક કરી દો. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર રાજા પર ટકી ગઈ. રાજાએ ગંભીર દ્રષ્ટિથી ગોપાલ તરફ જોયું. થોડી વારની શાંતિ પછી તેમણે કહ્યું, તમારો જવાબ સાચો છે પંડિતજી. ધર્મનો ઉદ્દેશ ફક્ત પૂજાપાઠ નથી, પણ તે મનુષ્યના મનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનું માધ્યમ પણ છે. ગોપાલને રાહતનો શ્વાસ લીધો, પણ ત્યારે જ રાજાએ ગંભીર સ્વરે કહ્યું, પણ શું તમને લાગે છે કે આ જવાબ પૂરતો છે? રાજાના આ પ્રશ્ને ગોપાલને ફરીથી મૂંઝવી દીધા. શું મહારાજના આ સવાલ પાછળ કોઈ ગહન રહસ્ય છે? શું તેઓ મારી પાસેથી બધું કંઈ સાંભળવા માંગે છે? ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી વિચારવાનું શરૂ કર્યું. તેમના મનમાં અનેક જવાબો ઉઠી રહ્યા હતા, પણ એ નક્કી કરવું મુશ્કેલ હતું કે સાચો કયો છે. દરબારમાં ઊભેલા કેટલાક દરબારીઓ હસી રહ્યા હતા, જાણે કે તેઓ ગોપાલની મૂંઝવણભરી સ્થિતિનો આનંદ લઈ રહ્યા હોય, પણ કેટલાક દરબારીઓ અને સૈનિકો ગંભીરતાથી આ પ્રશ્ન પર વિચારી કરી રહ્યા હતા. ગોપાલે અનુભવ્યું કે આ ક્ષણ ફક્ત તેમના જ્ઞાન અને સાહસની પરીક્ષા નથી, પણ આ તેમની વિનમ્રતા અને ધૈર્યની પણ પરીક્ષા છે. તેમણે મનોમન વિચાર્યું, જો હું સત્ય બોલીશ તો ભગવાન મારી મદદ જરૂર કરશે. કેટલાક સૈનિકો ગોપાલના સાહસની પ્રશંસા કરી રહ્યા હતા. રાજાના પ્રશ્ને તેમના મનમાં વધુ ગડમથલ મચાવી દીધી, પણ આ વખતે તેમણે નક્કી કરી લીધું કે સત્યનો સહારો લઈને જ જવાબ આપશે. તેમણે આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કર્યું, ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મહારાજ, ધર્મનો ઉદ્દેશ ફક્ત શાંતિ અને સદ્ભાવ સ્થાપિત કરવાનો નથી, તે આપણને માનવતાની સેવાનો માર્ગ પણ બતાવે છે. ધર્મ શીખવે છે કે આપણે કરુણા અને પ્રેમ સાથે બીજાની મદદ કરીએ. આ જ સાચો ધર્મ છે જે જીવનને અર્થ આપે છે. આ કહીને ગોપાલ રાજા તરફ જોયું. તેમના ચહેરા પર થોડી રાહત દેખાતી હતી, પણ તેમના મનમાં હજુ પણ શંકાનો પડછાયો મંડરાઈ રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો નવો ટ્વિસ્ટ આવશે. દરબારમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગોપાલ તરફ જોયું. તેમના ચહેરા પર હળવી સ્મિત હતી, પણ આંખોમાં ગંભીરતા બની રહી હતી. થોડી ક્ષણોના મૌન પછી રાજા બોલ્યા, તમારો જવાબ સાચો છે પંડિતજી. ધર્મનો ઉદ્દેશ ફક્ત શાંતિ અને સદ્ભાવ નહીં, પણ માનવતાની સેવા અને કરુણાનું પાલન પણ છે. ગોપાલે રાહતનો શ્વાસ લીધો, પણ રાજાના ચહેરા પર હજુ પણ એક રહસ્ય છુપાયેલું હતું. તેમના કપાળ પર હળવી કલચલી એ વાતનો સંકેત આપી રહી હતી કે કેટલાક પ્રશ્નો હજુ બાકી છે. દરબારમાં ઊભેલા બધા દરબારીઓ, સૈનિકો અને મંત્રીઓ સ્થિર થઈને રાજા અને ગોપાલ તરફ જોઈ રહ્યા હતા. ત્યાં એક અસામાન્ય સન્નાટો હતો, જાણે કે બધાએ જાણવા માટે ઉત્સુક હતા કે હવે રાજા શું કહેશે. દરેક જણ વિચારી રહ્યો હતો કે શું ગોપાલે રાજાને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરી દીધા છે કે પછી કંઈક બીજા પ્રશ્નો હજુ બાકી છે. ગોપાલના મનમાં પણ એક અજીબ આશંકા હતી. તેઓ વિચારી રહ્યા હતા કે રાજા તેમને આગળ શું પૂછી શકે છે. તેમણે રાજાની આંખોમાં જોયું, ત્યાં એક અલગ જ ચમક હતી જે સંકેત આપી રહી હતી કે આ પરીક્ષા હજુ સમાપ્ત થતી નથી. થોડી ક્ષણોના મૌન પછી રાજાએ કહ્યું, પંડિતજી, તમે અત્યાર સુધી સાચા જવાબો આપ્યા છે, પણ ધર્મની સાચી સમજ ફક્ત શબ્દોથી નથી થતી. ધર્મનો વાસ્તવિક ઉદ્દેશ ત્યારે સમજાય છે, રાજ જ્યારે આપણે તેને આચરણમાં ઉતારીએ છીએ. રાજાની આ વાત સાંભળીને ગોપાલનું હૃદય ફરીથી જોરથી ધબકવા લાગ્યું. તે સમજી ગયો હતો કે રાજા તેને બીજો એક મુશ્કેલ પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છે. તેનો શ્વાસ ઝડપી બન્યો અને તે રાજાની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. રાજાએ કહ્યું, હવે હું તમને બીજો એક પ્રશ્ન પૂછું છું કે તમે કહ્યું કે ધર્મ આપણને શાંતિ, સદ્ભાવ અને માનવતાની સેવા શીખવે છે, પરંતુ જો ધર્મનું પાલન કરતી વખતે તમે એવી કોઈ પરિસ્થિતિમાં ફસાઈ જાઓ ત્યાં તમારે નક્કી કરવાનું હોય કે શું સાચું છે અને શું ખોટું, તો તમે કેવી રીતે નિર્ણય લેશો? શું ધર્મની મદદથી તમે સાચું અને ખોટું નક્કી કરી શકો છો? આ સાંભળીને ગોપાલ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પ્રશ્ન માત્ર મુશ્કેલ નહોતો, પરંતુ તેના જીવનના દરેક નિર્ણયને પડકારવા જેવો હતો. તે વિચારવા લાગ્યો કે તેનો જવાબ કેવી રીતે આપવું. આ પ્રશ્ન માત્ર જ્ઞાનથી નહીં, પરંતુ અનુભવ અને આત્મચિંતનથી ઉકેલી શકાય છે. ગોપાલ, જે એક સામાન્ય પંડિત હતો, હવે ધર્મના ઊંડા સ્તરમાં ઉતરવા માટે મજબૂર થયો હતો. તેને વિચાર્યું, જો મેં ખોટો જવાબ આપ્યો તો શું થશે? શું રાજા મારાથી નારાજ થઈ જશે? શું આ મારી અંતિમ પરીક્ષા છે? તેના મનમાં વિચારોનું પૂર આવ્યું હતું. ધર્મનું પાલન હંમેશા સાચું હોય છે, પરંતુ શું તે દરેક પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવામાં મદદ કરી શકે છે? ગોપાલે પોતાના ચંચળ મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેને ઊંડો શ્વાસ લીધો અને અંદરની ગડબડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. થોડી ક્ષણો સુધી રાજાની આંખોમાં જોયા પછી ગોપાલે આત્મવિશ્વાસથી કહ્યું, મહારાજ, ધર્મનું પાલન કરવું જ સૌથી મોટું માર્ગદર્શન છે.
ધર્મ આપણને શીખવે છે કે કયા સમયે શું કરવું જોઈએ, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એટલી જટિલ હોય છે કે સાચા અને ખોટાનો નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. રાજાએ ધ્યાનપૂર્વક ગોપાલની વાત સાંભળી. તેના ચહેરા પર ગંભીરતા જળવાઈ રહી. ગોપાલે પોતાની વાત આગળ વધારી. આવા સમયે આપણે આપણા અંતરાત્મા અને વિવેકનો સહારો લેવો જોઈએ. ધર્મ આપણને દિશા આપે છે, પરંતુ અંતિમ નિર્ણય આપણો હોય છે. જો આપણા વિવેકથી લેવાયેલો નિર્ણય ધર્મના સિદ્ધાંતો સાથે મેળ ખાય છે, તો તે જ નિર્ણય સાચો હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાની વાત પૂરી કરીને ગોપાલે રાજા તરફ જોયું. તેના મનમાં હજુ પણ ડર હતો કે તેનો જવાબ સાચો છે કે નહીં. દરબારમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. કેટલાક દરબારીઓ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. કેટલાક વિચારતા હતા કે ગોપાલનો જવાબ સાચો છે, જ્યારે અન્ય હજુ પણ મૂંઝવણમાં હતા. સૈનિકો જેઓ અત્યાર સુધી કોઈ ભાવ વિના ઊભા હતા, તેમના ચહેરા પર પણ હળવી પ્રતિક્રિયાઓ દેખાવા લાગી. આ પ્રશ્ન ખરેખર ખૂબ જ ગૂઢ હતો અને તેનો જવાબ આપવો કોઈના માટે પણ સરળ નહોતો. ગોપાલે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં જે કહ્યું છે તેને સાચું સાબિત કરજો. રાજાએ ગોપાલ તરફ ઊંડી નજર નાખી અને થોડી ક્ષણો માટે મૌન રહ્યા. મૌન આખા દરબારમાં વધુ ઘેરું બન્યું, જ્યારે દરેક વ્યક્તિ રાજાના આગલા શબ્દોની રાહ જોઈ રહ્યો હોય. રાજાએ ધીમે ધીમે પોતાના સિંહાસન પરથી ઊભા થતાં કહ્યું, પંડિતજી, તમારો જવાબ સાચો છે. ધર્મ આપણને દિશા બતાવે છે, પરંતુ અંતિમ નિર્ણય આપણા વિવેક પર આધાર રાખે છે. આ સત્ય છે કે દરેક પરિસ્થિતિમાં ધર્મ અને વિવેક વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. ગોપાલે રાહતનો ઊંડો શ્વાસ લીધો. તેના મનનો બોજ થોડો હળવો થયો. તેને લાગ્યું કે કદાચ તેની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પરંતુ ત્યારે જ રાજાએ કંઈક એવું કહ્યું જેને ગોપાલને ફરીથી મૂંઝવણમાં મૂકી દીધો. રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું, પંડિતજી, તમારી પરીક્ષા હજુ પૂરી થઈ નથી. તમારા જવાબોએ મને પ્રભાવિત કર્યો છે, પરંતુ હવે હું એ જોવા માગું છું કે તમે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લો છો. ગોપાલ સતબદ્ધ થઈ ગયો. તેને લાગ્યું હતું કે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે તેની સામે એક નવો પડકાર ઊભો થયો હતો. રાજાએ આદેશ આપ્યો કે ગોપાલને રાજ્યના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે, જ્યાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તે સમસ્યાઓનો ધર્મ અને વિવેકના આધારે ઉકેલવી પડશે. રાજા બોલ્યા, જો તમે આ પડકારનો યોગ્ય ઉકેલ લાવી શકશો, તો હું તમને મારી સેવામાં સામેલ કરીશ. ગોપાલનું હૃદય ફરીથી ભયથી ભરાઈ ગયું. તેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતાની છાયા ઘેરી બની. તે વિચારવા લાગ્યો, મારે કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે? શું આ પડકારોનો સામનો કરવા સક્ષમ છું? અત્યાર સુધી તેનું જીવન એક સામાન્ય પંડિતનું હતું, જે પૂજાપાઠ અને ધાર્મિક વિધિઓ પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે તેને વાસ્તવિક દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો હતો. ગોપાલે નમ્રતાપૂર્વક રાજા તરફ નમતા કહ્યું, મહારાજ, હું તમારી સેવા માટે તૈયાર છું. કૃપા કરીને જણાવો કે મારે ક્યાં જવું પડશે અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે. રાજાએ હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, તમને રાજ્યના અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવશે, જ્યાં લોકો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓ માત્ર આર્થિક કે સામાજિક નહીં હોય, પરંતુ નૈતિક અને ધાર્મિક પડકારો પણ હશે. હું જોવા માંગુ છું કે તમે આ પરિસ્થિતિઓમાં ધર્મ, ન્યાય અને વિવેક અનુસાર કેવી રીતે નિર્ણય લો છો. રાજાનો આદેશ સ્વીકાર કર્યા પછી ગોપાલે દરબારમાંથી બહાર નીકળતા વિચાર્યું, આ એક મોટી જવાબદારી છે. જો હું નિષ્ફળ ગયો તો મારું જીવન વ્યસ્ત થઈ જશે. મહેલની બહાર તેની પત્ની જાનકી અને બાળકો દીપક તથા મોહિની તેની રાહ જોઈ રહ્યા હતા. તેમને જોતા જ ગોપાલનું મન થોડું હળવું થયું. જાનકીએ ચિંતાતુર થઈને પૂછ્યું, શું થયું ગોપાલ? રાજાએ શું કહ્યું? ગોપાલે બધી વાતો વિસ્તારપૂર્વક જાનકીને જણાવી. જાનકીએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, આ ખરેખર મુશ્કેલ પરીક્ષા છે, પરંતુ મને વિશ્વાસ છે કે તમે તેને સફળતાપૂર્વક પાર કરી લેશો. તમારામાં ધર્મ અને ન્યાયની સાચી ભાવના છે, તે જ તમારું માર્ગદર્શન કરશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. જાનકીના આ શબ્દોથી ગોપાલના મનને થોડી શાંતિ મળી, પરંતુ તેની સામે હવે એક લાંબી અને મુશ્કેલ સફર હતી. રાજાએ પહેલું સ્થળ જણાવ્યું હતું, જે તેમના ગામથી ખૂબ દૂર હતું. ત્યાં સુધી પહોંચવા માટે ઘણા દિવસો સુધી પગપાળા મુસાફરી કરવાની હતી. ગોપાલે પોતાની યાત્રા શરૂ કરી. તેની પાસે માત્ર એક નાની થેલી હતી, જેમાં કેટલીક જરૂરી વસ્તુઓ હતી. ઉનાળાના આકરા તાપમાં પગપાળા ચાલવું ખૂબ જ મુશ્કેલ હતું. ઘણીવાર તેનું ગળું તરસથી સુકાઈ જતું, પરંતુ પાણી મળવું મુશ્કેલ થઈ જતું. દરેક મુશ્કેલીમાં તેને વિચાર્યું, આ ભગવાનની ઈચ્છા છે, મારે આ યાત્રા પૂરી કરવી પડશે. રસ્તામાં તેને ઘણા ગામો પાર કર્યા. આ ગામોમાં લોકો સાધારણ જીવન જીવી રહ્યા હતા, પરંતુ દરેક જગ્યાએ સમસ્યાઓ દેખાઈ. ક્યાંક પાણીની અછત હતી, તો ક્યાંક શિક્ષણનો અભાવ. 3 દિવસની મુશ્કેલ યાત્રા પછી ગોપાલ તે ગામ પહોંચ્યો ત્યાં રાજાએ તેને મોકલ્યો હતો. આ ગામ પહાડોની વચ્ચે વસેલું હતું અને ચારે બાજુ હરિયાળી હતી, પરંતુ ગામમાં પહોંચતા જ તેણે જોયું કે લોકો ઉદાસ અને હતાશ હતા.
હવામાં એક વિચિત્ર બેચેની હતી. ગોપાલે ગામના મુખી હરિદાસને પૂછ્યું, અહીંના લોકો આટલા પરેશાન કેમ છે? શું સમસ્યા છે? હરિદાસે ઊંડા શ્વાસ લેતા કહ્યું, પંડિતજી, અમારા ગામમાં પાણીની ભયંકર અછત થઈ ગઈ છે. અમારા ખેતરો સુકાઈ ગયા છે અને લોકો તરસથી મરી રહ્યા છે. અમે દરેક સંભવ પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે નિષ્ફળતા રહી. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો દોસ્તો, જલ્દીથી. ગોપાલે વિચાર્યું, આ સમસ્યા કુદરતી છે, પરંતુ તેનો ઉકેલ ધર્મ અને વિવેકથી કેવી રીતે લાવી શકાય? તેને ગામના વડીલોને ભેગા કર્યા અને કહ્યું, આપણે ધૈર્ય અને સમજદારીથી કામ લેવું પડશે. આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ગોપાલે સૂચન કર્યું કે ગામના મંદિરમાં એક યજ્ઞ કરવામાં આવે અને ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે. તેની વાત સાંભળીને ગામના લોકો થોડી આશાથી ભરાઈ ગયા અને તૈયારીઓમાં લાગી ગયા. યાત્રા અને સમસ્યાઓના ઉકેલની આ શરૂઆત હતી. ગોપાલે મનોમન વિચાર્યું, આ માત્ર ધર્મનું પાલન નહીં, પરંતુ માનવતાની સેવાનો પણ અવસર છે. ગામના લોકો યજ્ઞ કરવા માટે સહમત થઈ ગયા. યજ્ઞનું આયોજન થયું. દરેક વ્યક્તિ એક થઈને આસ્થા અને વિશ્વાસ સાથે ભગવાનને પ્રાર્થના કરી. યજ્ઞ પૂર્ણ થયા બાદ ગોપાલ બોલ્યા, આપણે ધૈર્ય રાખવું પડશે. ભગવાન આપણી પ્રાર્થના અવશ્ય સાંભળશે, પરંતુ જ્યાં સુધી તેમની કૃપા ન થાય ત્યાં સુધી આપણે પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. યજ્ઞ પછી ગામમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. લોકોએ પાણીનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાનું શરૂ કર્યું અને ખેતરોને બચાવવા માટે નાના નાના પ્રયાસો કર્યા. ગોપાલે જોયું કે હવે લોકો એક થઈને સમસ્યાઓનો ઉકેલ શોધવા લાગ્યા છે. થોડા અઠવાડિયા પછી જ્યારે ગોપાલ ગામના મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે અચાનક આકાશમાં વાદળો છવાઈ ગયા. થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. લોકો દોડતા ગોપાલ પાસે આવ્યા અને તેમનો આભાર માન્યો. ગોપાલના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. તેમણે મનોમન વિચાર્યું, મારી પહેલી પરીક્ષા સફળ થઈ, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણી બધી પડકારો મારી રાહ જોઈ રહી છે. ગામના લોકોએ ગોપાલને વિદાય આપતી વખતે તેમના પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. ગોપાલના મનમાં સંતોષ હતો, પરંતુ તે એ પણ જાણતા હતા કે તેમની યાત્રા હજુ લાંબી છે. રાજાએ પહેલેથી જ આગલી પરીક્ષાનો સંદેશ મોકલી આપ્યો હતો. આ વખતે તેમને એવા ગામમાં મોકલવામાં આવી રહ્યા હતા જ્યાં ન્યાય સંકટ હતો. ગામના લોકો બે ભાગમાં વહેંચાયેલા હતા અને ત્યાં એક ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ માત્ર સંપત્તિ કે જળ સ્ત્રોતનો ન હતો, પરંતુ ધર્મ અને અધિકારોને લઈને હતો. રાજાએ ગોપાલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ વિવાદમાં હસ્તક્ષેપ કરે અને ન્યાયપૂર્ણ સમાધાન કાઢે. આ વિચારથી ગોપાલને ઊંડી ચિંતા થઈ. પહેલી પરીક્ષામાં તેમણે પ્રાકૃતિક સમસ્યાનો સામનો કર્યો હતો, પરંતુ આ બીજી પરીક્ષા ઘણી વધારે જટિલ હતી. અહીં તેમને ધર્મ અને ન્યાય વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું હતું. ગોપાલને ડર હતો કે જો તેઓ નિષ્ફળ જાય તો આ ગામના ભવિષ્યની સાથે તેમના પોતાના જીવનને પણ અસર કરશે. 3 દિવસની કઠિન યાત્રા પછી ગોપાલ તે ગામમાં પહોંચ્યા. જેમ જ તેમણે ગામમાં પગ મૂક્યો, ત્યાંનું વાતાવરણ તણાવથી ભરેલું લાગ્યું. લોકો આપસમાં વાત તો કરી રહ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર ચિંતા અને ગુસ્સાની સ્પષ્ટ ઝલક હતી. ગોપાલ ગામના સરપંચ રામચરણને મળ્યા. રામચરણે તેમને વિસ્તારપૂર્વક જણાવ્યું, પંડિતજી, અમારા ગામમાં 2 મુખ્ય પરિવારો છે, ચૌધરી પરિવાર અને ઉપાધ્યાય પરિવાર. બંને વચ્ચે મંદિરની પાસેની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. ગોપાલે ગંભીરતાથી પૂછ્યું, આ વિવાદ આટલો મોટો કેમ થઈ ગયો? શું ગામના વડીલોએ કોઈ ઉકેલ કાઢવાનો પ્રયાસ નથી કર્યો? રામચરણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, અમે ઘણી વખત પ્રયાસ કર્યો પંડિતજી, પરંતુ બંને પરિવારો એકબીજાથી એટલી નફરત કરવા લાગ્યા છે કે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. બંને પોતાના અધિકારને ધર્મના આધારે સાચો ઠેરવી રહ્યા છે. આ સાંભળીને ગોપાલના મનમાં ઊંડી ચિંતા થઈ. આ માત્ર સંપત્તિનો વિવાદ ન હતો, પરંતુ ધર્મ અને ન્યાય વચ્ચે સંતુલનનો પ્રશ્ન હતો. તેમણે અનુભવ્યું કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. ગોપાલે નક્કી કર્યું કે તે બંને પરિવારોની વાત સાંભળશે. સૌથી પહેલાં તે ચૌધરી પરિવારને મળ્યા. ચૌધરી પરિવારના મુખી ચંદ્રકાંત ચૌધરી એક ધાર્મિક વ્યક્તિ હતા. ગોપાલે તેમને પૂછ્યું, તમે આ જમીન પર અધિકાર કેમ ઈચ્છો છો? શું આ માત્ર સંપત્તિનો મામલો છે? ચંદ્રકાંત ચૌધરીએ ગંભીર સ્વરમાં કહ્યું, આ જમીન અમારા પૂર્વજોની છે. અમારા દાદાએ આ ભૂમિ પર મંદિરનું નિર્માણ કર્યું હતું. આ અમારી જવાબદારી છે કે અમે આ મંદિરની દેખભાળ કરીએ, પરંતુ ઉપાધ્યાય પરિવાર તેને હડપી લેવા માંગે છે. ગોપાલે તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળી. ત્યારબાદ તે ઉપાધ્યાય પરિવારને મળવા ગયા. તેમના મુખી રામદાસ ઉપાધ્યાય શાંત અને સમજદાર વ્યક્તિ હતા. ગોપાલે તેમને તે જ સવાલ પૂછ્યો, તમે આ જમીન પર અધિકાર કેમ ઈચ્છો છો? રામદાસે ઊંડો શ્વાસ લેતા કહ્યું, આ જમીન અમારા પૂર્વજોની છે. અમારા પૂર્વજોએ આ ગામ વસાવ્યું હતું. મંદિરનું નિર્માણ ભલે ચૌધરી પરિવારે કર્યું હોય, પરંતુ આ ભૂમિ અમારી છે. ગોપાલ હવે વધુ મૂંઝાયા. બંને પરિવારો ધર્મ અને અધિકારના નામે આ જમીનનો દાવો કરી રહ્યા હતા.
તેમણે અનુભવ્યું કે આ વિવાદનું મૂળ માત્ર સંપત્તિ નહીં પરંતુ અહંકાર અને જૂની દુશ્મની હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગોપાલે ગામના વડીલો અને પંચાયત સાથે વાતચીત કરી. તેમને ખબર પડી કે આ વિવાદ વર્ષોથી ચાલી રહ્યો હતો અને બંને પરિવારો વચ્ચેની જૂની દુશ્મના વટે તેને વધુ જટિલ બનાવી દીધો હતો. ગોપાલે મનોમન વિચાર્યું, આ માત્ર જમીનનો મામલો નથી, આ માનવતા, ધર્મ અને ન્યાયની પરીક્ષા છે. સમાધાન માત્ર એક સાચા દૃષ્ટિકોણ અને સંયમથી જ નીકળી શકે છે. ગોપાલની સામે હવે એક અત્યંત કઠિન પરિસ્થિતિ હતી. આ વિવાદને માત્ર સંપત્તિના આધારે ઉકેલવો પૂરતો ન હતો. તેમને ધર્મ, ન્યાય અને માનવતાનું પણ ધ્યાન રાખવાનું હતું. તેમણે આખા ગામને એકત્રિત કર્યું અને બંને પરિવારોને મંદિર સામે બોલાવ્યા. જ્યારે બધા લોકો મંદિરના પ્રાંગણમાં ભેગા થયા ત્યારે ત્યાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. દરેકની નજર ગોપાલ પર ટકેલી હતી. બધાએ જાણવા માટે ઉત્સુક હતા કે શું નિર્ણય સંભળાવશે. ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં બંને પરિવારો સાથે વાત કરી છે. મેં તમારી ભાવનાઓ, તમારા પૂર્વજોના યોગદાન અને તમારી પરસ્પરની દુશ્મનાવટને સમજવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ મામલો માત્ર જમીન કે સંપત્તિનો નથી. આ મામલો ગામની એકતા અને ધર્મની મર્યાદાનો છે. તેમણે ગામના લોકો તરફ જોયું અને બોલ્યા, આ મંદિર ગામનું છે અને આ ભૂમિ પણ ગામની છે. તે કોઈ એક પરિવારની સંપત્તિ ન હોઈ શકે. આખા ગામની ધરોહર છે અને તેને સંરક્ષિત કરવાની જવાબદારી આપણા સૌની છે. ગામના લોકો માટે ગોપાલનો એક સંદેશ, આપણે સૌ સાથે મળીને આના પર કામ કરવું પડશે. ગોપાલનો આ નિર્ણય સાંભળીને બંને પરિવારોમાં ખળબળાટ મચી ગયો, પરંતુ તેઓ શાંતિપૂર્વક પોતાની વાત ચાલુ રાખી. જો આપણે એકબીજા સાથે લડતા રહીશું તો આ મંદિર જ નષ્ટ થઈ જાય, પરંતુ ગામની એકતા પણ તૂટી જશે. આપણે આપણા અહંકાર અને જૂની દુશ્મની છોડીને સાથે મળીને કામ કરવું પડશે. હું તમારા બધાને વિનંતી કરું છું કે આ મંદિર અને જમીનની દેખરેખ માટે એક સમિતિ બનાવવામાં આવે, જેમાં ગામના બધા લોકોનો સમાવેશ થાય. આ જમીનનો ઉપયોગ ગામના વિકાસ અને ધર્મની સેવામાં થવો જોઈએ. ગોપાલની વાતોની ધીમે ધીમે લોકો પર અસર થવા લાગી. જે ગ્રામજનો આ વિવાદમાં ફસાયેલા હતા તેમણે તેમની વાતો સ્વીકારવાનું શરૂ કરી દીધું. ચૌધરી અને ઉપાધ્યાય પરિવારના વડાઓએ પણ ગોપાલના નિર્ણયનું સન્માન કર્યું. તેમના ચહેરા પર શાંતિનો ભાવ પાછો ફર્યો. આ નિર્ણય પછી ગામમાં નવી એકતા અને શાંતિનો સંચાર થયો. બંને પરિવારોએ પોતાના જૂના મતભેદો ભૂલીને સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો. ગામના લોકોએ ગોપાલનો આભાર વ્યક્ત કર્યો અને તેમને પોતાના માર્ગદર્શક માન્યા. ગોપાલે એક ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, મારી બીજી પરીક્ષા પણ સફળ થઈ ગઈ. ભગવાનની કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે, પરંતુ શું આ અંત છે કે હજી બીજી પરીક્ષાઓ બાકી છે? બીજી પરીક્ષા સફળતાપૂર્વક પાર કર્યા પછી ગોપાલને અહેસાસ થયો કે રાજા દ્વારા આપવામાં આવેલી આ પડકાર માત્ર બાહ્ય સમસ્યાઓ પૂરતી મર્યાદિત નહોતી, તે તેમના આંતરિક સંઘર્ષોને પણ ઉજાગર કરી રહી હતી. ગોપાલ માનસિક અને ભાવનાત્મક રીતે થાકી ગયા હતા. તેમણે વિચાર્યું, બે મુશ્કેલ પરીક્ષાઓ તો પાર કરી લીધી, પણ આગળના પડકારો હજી વધુ મુશ્કેલ હોઈ શકે છે. ગોપાલને આશા હતી કે કદાચ તેમની પરીક્ષા હવે સમાપ્ત થઈ ગઈ હશે, પરંતુ ત્યારે જ રાજાનો બીજો સંદેશ આવ્યો. આ સંદેશ તેમની ત્રીજી પરીક્ષા વિશે હતો. આ વખતે તેમને એક એવા ગામમાં મોકલવામાં આવી રહ્યા હતા જ્યાં સામાજિક અને નૈતિક પતન ચરમસીમા પર હતું. રાજાએ આદેશ આપ્યો કે ગોપાલ આ ગામમાં જઈને લોકો વચ્ચે ખોવાયેલા નૈતિક મૂલ્યોને ફરીથી સ્થાપિત કરે અને સમાજમાં એકતા લાવે. આ નવા પડકારને સાંભળીને ગોપાલ આશ્ચર્યચકિત થઈ ગયા. અત્યાર સુધી તેમણે પ્રાકૃતિક અને ન્યાય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કર્યો, પરંતુ આ પરીક્ષા ઘણી ઊંડી અને જટિલ હતી. આ વખતે તેમને લોકોના હૃદય અને માનસિકતાને બદલવાની હતી. ગોપાલે ત્રીજી પરીક્ષા માટે પોતાની યાત્રા શરૂ કરી. રસ્તો લાંબો અને મુશ્કેલ હતો. તેમના મનમાં વારંવાર વિચારો ઉઠી રહ્યા હતા, હું આ નવા પડકારનો સામનો કેવી રીતે કરીશ? જ્યારે તે ગામ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે માહોલ બિલકુલ અલગ હતો. અન્ય ગામોની સરખામણીમાં અહીંના લોકો એકબીજા સાથે વાત પણ કરી રહ્યા નહોતા. રસ્તાઓ પર કેટલાક લોકો એકલા ઊભા હતા અને તેમના ચહેરા પર ઊંડી ઉદાસી અને તણાવ સ્પષ્ટ દેખાતો હતો. ગોપાલ જ્યારે ગામની અંદર પહોંચ્યા ત્યારે દરેક જગ્યાએ એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. લોકોના ચહેરા પર ગુસ્સો અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ ગામ અરાજકતા અને અસહજતાથી ભરેલું હતું. ગોપાલને મહેસૂસ થયું કે આ ગામની સમસ્યા માત્ર બાહ્ય નહીં પરંતુ આંતરિક હતી. આ તેમની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ પરીક્ષા હતી, જેમાં તેમને સમાજને એક નવી દિશા આપવાની હતી. ગોપાલે ગામના વડા દેવરાજને મળ્યા અને તેમને પૂછ્યું, અહીંના લોકો આટલા પરેશાન અને અસંતુષ્ટ કેમ છે? શું કોઈ ગંભીર સમસ્યા છે? દેવરાજે ઊંડો શ્વાસ લેતા કહ્યું, પંડિતજી, આપણા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકો હવે એકબીજા પર વિશ્વાસ કરતા નથી. અહીં દરેક જણ પોતાના સ્વાર્થમાં વ્યસ્ત છે.
પરિવારો તૂટી રહ્યા છે અને નૈતિક મૂલ્યોનું પતન થઈ ગયું છે. પહેલાં અમારું ગામ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હતું, પણ હવે અરજકતનું કેન્દ્ર બની ગયું છે. ગોપાલે દેવરાજની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને વિચાર્યું, આ સમસ્યા માત્ર બાહ્ય નહીં, આ લોકોના આંતરિક નૈતિકની પતન છે. આને ઉકેલવું ખૂબ જ મુશ્કેલ હશે, કારણ કે આના માટે લોકોની વિચારસરણી અને દૃષ્ટિકોણ બદલવા પડશે. દેવરાજે ગામમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક મહિનાઓમાં ગામમાં નાની નાની વાતો પર ઝઘડા થઈ રહ્યા છે, ભાઈ ભાઈ સાથે લડી રહ્યા છે અને માતા પિતા પોતાના બાળકોથી અલગ થઈ રહ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થઈ જાય છે. ગોપાલે આ સાંભળીને ઊંડી ચિંતા થઈ. તેમણે વિચાર્યું, હું આ ગામમાં શાંતિ અને એકતા કેવી રીતે સ્થાપિત કરી શકું? આ સમસ્યા સંપત્તિ કે ધર્મની નથી, આ માનવતા અને નૈતિકતાની છે. તેમણે નિશ્ચય કર્યો કે તે કેટલાક દિવસ ગામમાં રહેશે, જેથી અહીંના લોકોની માનસિકતાને સમજી શકે અને તેમની સમસ્યાઓનો સાચો ઉકેલ શોધી શકે. ગોપાલે ગામના મંદિરમાં રહેવાનો નિર્ણય લીધો. તેમણે જોયું કે જ્યાં પહેલાં મંદિર સામાજિક એકતા અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હતું, હવે તે લગભગ નિર્જન થઈ ગયું હતું. ગોપાલનું મન આ જોઈને વિચલિત થઈ ગયું. તેમણે મંદિરમાં જઈને ભગવાન સમક્ષ પ્રાર્થના કરી અને કહ્યું, હે પ્રભુ, મને સાચો માર્ગ બતાવો. આ માત્ર બાહ્ય સમસ્યા નથી, અમારી આંતરિક પરીક્ષા પણ છે. હું આ લોકો વચ્ચે શાંતિ અને નૈતિકતાને કેવી રીતે ફરીથી સ્થાપિત કરી શકું? આગળના કેટલાક દિવસો સુધી ગોપાલ ગામના લોકોને મળતા રહ્યા અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરતા રહ્યા. તેમણે જોયું કે લોકો પોતાના નાના નાના સ્વાર્થમાં વ્યસ્ત હતા. કોઈ પણ કોઈની મદદ કરવા તૈયાર નહોતું. સંબંધોમાં તણાવ અને ગૂંચવણો વધી ગઈ હતી. એક દિવસ ગોપાલે ગામના કેટલાક વડીલોને મળ્યા. તેમણે પૂછ્યું, તમારા ગામની આ સ્થિતિ ક્યારથી શરૂ થઈ? પહેલાં આ ગામ સમૃદ્ધ અને શાંતિપૂર્ણ હતું, પણ હવે તેનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ગામના એક વડીલ આરામ સ્વરૂપે ઊંડો શ્વાસ લઈને કહ્યું, પંડિતજી, આ બધું ત્યારે શરૂ થયું ત્યારે લાલચ અને સ્વાર્થ લોકોના હૃદયમાં સ્થાન લીધું. પહેલાં અમે એકબીજાને મદદ કરતા હતા, પણ હવે દરેક જણ પોતાના સ્વાર્થ પાછળ ભાગી રહ્યો છે. ઈચ્છા અને દ્વેષ સંબંધો તોડી નાખ્યા છે. ભાઈ ભાભીથી અલગ થઈ ગયા છે અને જે મિત્રો હતા તેઓ હવે દુશ્મન બની ગયા છે. ગોપાલે સમજી લીધું કે આ સમસ્યા માત્ર બાહ્ય નથી, આ લોકોના હૃદય અને માનસિકતામાં વસેલી હતી. તેમણે વિચાર્યું, જો મારે આ ગામને બચાવવું છે તો લોકોની વિચારસરણી બદલવી પડશે. મારે તેમને એ શીખવવું પડશે કે માનવતા અને નૈતિકતા જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ગોપાલે એક યોજના બનાવી. તેમણે ગામના વડા સાથે વાત કરી અને ગામમાં એક સામૂહિક સભા આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમનો ઉદ્દેશ હતો કે ગામના બધા લોકો એક જગ્યાએ ભેગા થાય અને પોતાના મનની વાત શેર કરે. સભાના દિવસે ગામના લોકો મંદિરમાં એકત્ર થયા. ગોપાલે બધાને શાંતિપૂર્વક બેસવા માટે કહ્યું અને બોલ્યા, આપણે અહીં માત્ર આપણી સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે નથી આવ્યા. આપણે એ સમજવા માટે ભેગા થયા છીએ કે આપણે ક્યાં ખોટા પડ્યા છીએ. આપણે એ જોવું પડશે કે આપણે આપણા જૂના નૈતિક મૂલ્યોને કેવી રીતે ગુમાવ્યા છે અને એકબીજાથી દૂર થઈ ગયા છીએ. ગામના વડા દેવરાજે સૌથી પહેલાં પોતાની વાત રાખી. તેમણે કહ્યું, આપણે આપણા સંબંધો અને સમાજને તોડી નાખ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેને ફરીથી જોડવાના ઉપાય કરીએ. ત્યારબાદ ગામના લોકો એક પછી એક પોતાની સમસ્યાઓ શેર કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે તેમના પરિવારમાં ઝઘડા થઈ રહ્યા છે. કોઈએ ફરિયાદ કરી કે હવે ગામમાં સહયોગની ભાવના બાકી રહી નથી. ગોપાલે જોયું કે જ્યારે લોકો પોતાના દુઃખ અને પીડા શેર કરી રહ્યા હતા ત્યારે તેમના મનનો ભાર હળવો થઈ રહ્યો હતો. તેમણે મહેસૂસ કર્યું કે આ ફક્ત શરૂઆત હતી. ગામમાં વિશ્વાસ અને એકતા સ્થાપિત કરવા માટે હજી વધુ પ્રયાસો કરવા પડશે. ગોપાલે કહ્યું, આપણે એ સમજવું પડશે કે સમાજમાં એકતા અને નૈતિકતા સૌથી જરૂરી છે. તેમની વાતો સાંભળીને ગામના લોકો ઊંડા વિચારમાં પડી ગયા. તે જાણતા હતા કે ગોપાલ સાચું કહી રહ્યો છે, પણ તેમના માટે આ બદલાવ અપનાવવો સરળ નહોતો. ગોપાલે તેમને આશ્વાસન આપ્યું, આ માર્ગ સરળ નહીં હોય, પરંતુ જો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું તો આપણે આપણા કામને ફરીથી એકજૂટ કરી શકીએ છીએ. આપણે આપણા સ્વાર્થનો ત્યાગ કરીને એકબીજાની મદદ કરવી પડશે. સભા પછી ગામમાં હલચલ શરૂ થઈ ગઈ. લોકો પોતાના આંતરિક પરિવર્તન મહેસૂસ કરવા લાગ્યા. તેઓ પહેલીવાર ખુલ્લા દિલથી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ એક નાની શરૂઆત હતી, પરંતુ તે એ વાતનો સંકેત હતો કે લોકો તેમની સમસ્યાઓને ઓળખી રહ્યા હતા અને તેના ઉકેલ તરફ આગળ વધી રહ્યા હતા. સભા પછી ગોપાલે વ્યક્તિગત રૂપે કેટલાક પરિવારોને મળવાનું શરૂ કર્યું.
તેમણે સમજ્યું કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત સામૂહિક ચર્ચાથી જ નહીં આવે. દરેક પરિવાર અને દરેક વ્યક્તિની સમસ્યાઓ અલગ હતી અને તેનો ઉકેલ લાવવો જરૂરી હતો. ગોપાલે સૌથી પહેલાં એ પરિવારોને મળવાનું શરૂ કર્યું જે સૌથી વધુ પ્રભાવિત હતા. તેમણે જોયું કે ઘણા ઝઘડા નાના નાના મુદ્દાઓથી શરૂ થઈને મોટા વિવાદોમાં બદલાઈ ગયા હતા. તેમણે એક મુખ્ય પરિવાર સાથે મુલાકાત કરી જે આપસી મતભેદોને કારણે વર્ષોથી અલગ હતો. આ પરિવાર બે ભાઈઓ દામોદર અને દયારામનો હતો. બંને પહેલાં એકજૂટ રહેતા હતા પરંતુ હવે એટલા અલગ થઈ ગયા હતા કે એકબીજા સાથે વાત પણ કરતા ન હતા. ગોપાલે અલગ અલગ બંને ભાઈઓ સાથે વાત કરી. દામોદરે કહ્યું, પંડિતજી, મારો ભાઈ મને ક્યારેય સમજતો જ નથી. તેને હંમેશા મારા કામોમાં અડચણ નાખી છે. હવે હું તેને સહન કરી શકતો નથી. દયારામે પણ આ જ ફરિયાદ કરી. તેમણે કહ્યું, પંડિતજી, મારા ભાઈએ હંમેશા મને ખોટો ઠેરવ્યો છે. મેં જે કંઈ કર્યું તેને ફક્ત તેનો વિરોધ જ કર્યો. ગોપાલે બંનેની વાતો ધીરજપૂર્વક સાંભળી. પછી તેમણે બંને ભાઈઓને એકસાથે બેસાડ્યા અને કહ્યું, તમે બંને એક જ પરિવારનો હિસ્સો છો. તમે તમારું બાળપણ સાથે વિતાવ્યું છે. હવે આ નાની નાની વાતો તમારા સંબંધોને કેમ તોડી રહી છે? શું તમે વિચાર્યું છે કે આ ગેરસમજણોની અસર તમારા બાળકો પર શું થઈ રહી છે? તેઓ પણ હવે એકબીજાથી દૂર થતા જઈ રહ્યા છે. બંને ભાઈઓ ગોપાલની વાત સાંભળીને ચૂપ થઈ ગયા. તેમણે ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે તેમના ઝઘડાની અસર તેમના બાળકો પર પણ પડી રહી છે. ગોપાલે તેમની આંખોમાં જોયું અને કહ્યું, જો તમે બંને ફરી એક થઈ જશો તો તમારા બાળકો પણ એક નવી શરૂઆત કરી શકે છે. તમારે ફક્ત એક ડગલું ભરવાની જરૂર છે. શું તમે તમારા અહંકારને છોડીને તમારા પરિવારને ફરી જોડવાનો પ્રયાસ કરશો? ગોપાલની આ વિનમ્ર અને પ્રેરણાદાયક વાતોની બંને ભાઈઓ પર ઊંડી અસર થઈ. થોડીવારની ખામોશી પછી દામોદરે દયારામ તરફ જોયું અને કહ્યું, કદાચ મેં પણ કંઈક ખોટું કર્યું છે. હું તારી માફી માંગુ છું. દયારામે માથું નમાવીને કહ્યું, ભાઈ, મને પણ માફ કર. આપણે આપણા અહંકાર અને ગેરસમજણોને કારણે ઘણું બધું ખોઈ દીધું છે. આ જોઈને ગોપાલે રાહતનો શ્વાસ લીધો. તેમણે વિચાર્યું કે આ એક નાની જીત છે પરંતુ આ ગામમાં મોટા પરિવર્તનની શરૂઆત થઈ શકે છે. ગોપાલના પ્રયાસથી અસર ધીમે ધીમે અન્ય પરિવારો પર પણ દેખાવા લાગી. લોકોએ જોઈને પ્રેરિત થયા કે કેવી રીતે દામોદર અને દયારામને તેમના મતભેદોને ભૂલીને ફરીથી એકતા સ્થાપિત કરી. આનાથી ગામમાં એક નવી આશાનો સંચાર થયો. લોકો હવે તેમની સમસ્યાઓના સમાધાન માટે ગોપાલ પાસે આવવા લાગ્યા. ગોપાલે મહેસૂસ કર્યું કે જ્યારે લોકો તેમની સમસ્યાઓ ખુલીને શેર કરે છે ત્યારે સમાધાનનો માર્ગ સરળ થઈ જાય છે. તેમણે એ પણ સમજ્યું કે ગામના લોકો તેમના અહંકાર અને ગેરસમજણોને કારણે એકબીજાથી દૂર થઈ ગયા હતા. હવે તેમનું કાર્ય આ દૂરીઓને ખતમ કરવાનું અને સામાયિક એકતાને ફરીથી સ્થાપિત કરવાનું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જોકે ગામમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી હતી પરંતુ ગોપાલના મનમાં હજુ પણ એક આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેમણે વિચાર્યું, મેં કેટલાક પરિવારોમાં પરિવર્તન લાવ્યું છે પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જે પરિવર્તન માટે તૈયાર નથી. શું હું ખરેખર આ ગામને સંપૂર્ણપણે એકજૂટ કરી શકીશ? ગોપાલની સૌથી મોટી પડકાર ત્યારે સામે આવી જ્યારે ગામના સૌથી પ્રભાવશાળી પરિવારે તેમના પ્રયાસોનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. આ પરિવાર ધન અને શક્તિમાં સૌથી આગળ હતો. તેમના વડા જગન્નાથે ખુલ્લેઆમ ગોપાલના કાર્યોનો વિરોધ કર્યો. જગન્નાથે કહ્યું, પંડિતજી, આ એકતા અને સહયોગની વાતો વ્યર્થ છે. ગામના લોકો સ્વાર્થી છે અને તેમને બદલવા અશક્ય છે. હું અને મારો પરિવાર તમારા કોઈ પણ પ્રયાસનો ભાગ નહીં બનીએ. આ ગોપાલ માટે એક મોટો આંચકો હતો. જગન્નાથનો ગામ પર ઊંડો પ્રભાવ હતો અને જો તે ગોપાલ સાથે ના આવે તો ગામના અન્ય લોકો પણ ગોપાલના પ્રયાસોને નબળા ગણી શકે છે. ગોપાલે વિચાર્યું કે તેમને જગન્નાથ સાથે સીધી વાત કરવી પડશે. તે જગન્નાથના ઘરે ગયા અને શાંત સ્વરમાં બોલ્યા, જગન્નાથજી, હું સમજુ છું કે પરિવર્તન મુશ્કેલ હોય છે પરંતુ જો આપણે એક સાથે મળીને કામ કરીએ તો ગામમાં ફરી શાંતિ અને એકતા સ્થાપિત થઈ શકે છે. જગન્નાથે હળવા હાસ્ય સાથે કહ્યું, પંડિતજી, તમે બહુ ભોળા છો. આ ગામમાં પરિવર્તન લાવવું સરળ નથી. લોકો સ્વાર્થી થઈ ચૂક્યા છે. મેં જીવનમાં ઘણું બધું જોયું છે અને મને નથી લાગતું કે તમે કંઈ પણ બદલી શકશો. ગોપાલે જગન્નાથની વાત ધ્યાનથી સાંભળી અને થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી ગંભીર સ્વરમાં બોલ્યા, જગન્નાથજી, આ પરિવર્તન ફક્ત ગામ માટે જ નહીં પરંતુ તમારા અને તમારા પરિવાર માટે પણ છે. જો તમે તમારા સ્વાર્થોથી ઉપર ઉઠીને ગામના લોકો સાથે ઊભા રહેશો તો આ તમારા જીવનમાં પણ એક નવી શરૂઆત હશે. ગોપાલની સત્ય અને વિનમ્ર વાણી જગન્નાથના અંદર ગુંજવા લાગી. તેમનો અહંકાર તેમને રોકી રહ્યો હતો પરંતુ ગોપાલની વાતોએ તેમના હૃદયને સ્પર્શી લીધું. થોડા દિવસો પછી જગન્નાથે પોતે ગોપાલ સાથે મુલાકાત કરી અને કહ્યું, પંડિતજી, મેં ઊંડાણપૂર્વક વિચાર્યું, તમે સાચું કહી રહ્યા છો.
મારે મારા સ્વાર્થનો ત્યાગ કરવો પડશે અને ગામના લોકો સાથે મળીને કામ કરવું પડશે. આ સાંભળીને ગોપાલનું મન આનંદથી ભરાઈ ગયું. તેમણે જગન્નાથનો આભાર માન્યો અને કહ્યું, આ ગામ માટે એક નવી સવાર છે. હવે આપણે એકસાથે આગળ વધવું પડશે જેથી આપણે બધાની ભલાઈ માટે કામ કરી શકીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અમારી સાથે મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, ધર્મની નવી નવી વાતો આવશે, તે તમને જીવનમાં જાગૃતતા તરફ આગળ વધારશે. જગન્નાથના સાથે આવતા ગામના અન્ય લોકો પણ પરિવર્તન માટે તૈયાર થઈ ગયા. ધીમે ધીમે ગામમાં એકતા અને શાંતિની ભાવના ફેલાવા લાગી. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. ગોપાલે જોયું કે તેમના પ્રયાસો હવે સફળ થઈ રહ્યા હતા. ત્રીજી પરીક્ષા પછી ગોપાલને થોડો આરામ મળ્યો. ગામ હવે પહેલાં કરતાં વધુ સુખી અને એકજૂટ થઈ ચૂક્યું હતું. ગોપાલને એ વાતનો સંતોષ હતો કે તેમણે પોતાની ત્રીજી પરીક્ષા સફળતાપૂર્વક પૂરી કરી લીધી હતી, પરંતુ તેમના મનમાં હજુ પણ એક બેચેની હતી. તેમણે મહેસૂસ કર્યું કે તેમની અસલી પરીક્ષા હજુ સમાપ્ત થઈ હતી. ત્યારે એક દિવસ જ્યારે ગોપાલ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, રાજાનો એક સંદેશવાહક તેમની પાસે આવ્યો. સંદેશવાહકના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. ગોપાલે સંદેશ વાંચ્યો. પંડિતજી, તમે અત્યાર સુધી 3 પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂરી કરી છે, પરંતુ હવે તમારી સામે સૌથી મુશ્કેલ અને નિર્ણાયક પરીક્ષા છે. આ પરીક્ષા ફક્ત તમારા ધૈર્ય, વિવેક અને ન્યાયની જ નહીં, પરંતુ તમારી આંતરિક શક્તિ અને દ્રઢ સંકલ્પની પણ થશે. સાવધાન રહો, કારણ કે આ અંતિમ પરીક્ષા તમારા જીવનની દિશા નક્કી કરશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંદેશ વાંચતા જ ગોપાલે ઊંડો શ્વાસ લીધો. તેમનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેમણે વિચાર્યું, અત્યાર સુધી મેં ઘણી પડકારોનો સામનો કર્યો છે, પરંતુ આ પરીક્ષા અલગ છે. મારા બાહ્ય સંઘર્ષોની સાથે સાથે મારા અંદરના ડર અને અસુરક્ષાનો પણ સામનો કરવો પડશે. સંદેશ વાંચ્યા પછી તેમના અંદર એક વિચિત્ર હલચલ મચી ગઈ. તે સમજી ગયા હતા કે આ વખતની પરીક્ષા કોઈ સામાન્ય સમસ્યા કે વિવાદ સાથે સંબંધિત નહીં હોય. આ પરીક્ષા તેમની આત્માની ઊંડાણો સાથે જોડાયેલી હતી. ગોપાલે વિચાર્યું, શું આ પરીક્ષાનો સામનો કરવા માટે તૈયાર છું? અત્યાર સુધી મેં બીજાઓની સમસ્યાઓ ઉકેલી છે, પરંતુ જ્યારે મારે મારા અંદરની નબળાઈઓનો સામનો કરવો પડશે ત્યારે શું હું ટકી શકીશ? ગોપાલની ચિંતા વધવા લાગી. તેના મનમાં અગણિત સવાલો ઉઠવા લાગ્યા. શું આ પરીક્ષામાં મારે મારા ભૂતકાળનો સામનો કરવો પડશે? શું મારી નિષ્ફળતાઓ અને ભૂલો મારી સામે આવશે? તેમણે પોતાના જીવનના દરેક પાસાને યાદ કરવાનું શરૂ કર્યું. તેઓના અંદર છુપાયેલો ડર, અસુરક્ષા અને નબળાઈઓ હવે બહાર આવવા લાગ્યા હતા. તેમણે પોતાના બાળપણ, પોતાનું શિક્ષણ અને પોતાના જીવનના વિવિધ મોડને યાદ કર્યા. ગોપાલે મહેસૂસ કર્યું કે ઘણીવાર તેમણે સમાધાન કર્યું હતું અને ઘણીવાર તે પોતાની નિષ્ફળતાઓથી ભાગ્યા હતા. હવે આ પરીક્ષામાં તેમને પોતાને એ બધી નબળાઈઓને સામનો કરવો પડશે. બીજા દિવસે ગોપાલે પોતાની યાત્રા શરૂ કરી. તેમણે રાજાના આદેશ મુજબ એ સ્થળ તરફ પગલાં ભર્યા જ્યાં તેમને આ મુશ્કેલ પરીક્ષાનો સામનો કરવો હતો. આ સ્થળ ગામોથી ખૂબ દૂર એક ગાઢ જંગલની વચ્ચે સ્થિત હતું. રસ્તો ખૂબ જ મુશ્કેલ અને પડકારરૂપ હતો. ગોપાલને અહેસાસ થયો કે આ પરીક્ષા ફક્ત માનસિક અને ભાવનાત્મક નહોતી, પરંતુ શારીરિક રીતે પણ તેમને પોતાની સીમાઓને પડકાર આપવો હતો. જંગલનો રસ્તો ખૂબ જ મુશ્કેલ અને ખતરાથી ભરેલો હતો. ઉબડ ખાબડ પગદંડીઓ, ગાઢ વૃક્ષોની વચ્ચેની સાંકડી ગલીઓ અને ઠેક ઠેકાણાથી આવતા ખતરનાક પ્રાણીઓના અવાજો તેમના મનમાં ભયને ઉત્પન્ન કરી રહ્યા હતા. પરંતુ ગોપાલે પોતાની આસ્થાને પકડી રાખી. તે મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા, ભગવાન, મને આ મુશ્કેલ યાત્રામાં શક્તિ અને સાચો માર્ગ દેખાડો. દરેક પગલે ગોપાલને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ યાત્રા તેમની માનસિક સ્થિતિનું પ્રતીક છે. જેટલો મુશ્કેલ આ રસ્તો છે, તેટલી જ મુશ્કેલ આ પરીક્ષા પણ છે. જંગલમાં ચાલતા ગોપાલે ખુશ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે વિચારવા લાગ્યો, રાજાએ આ પરીક્ષા વખતની પરીક્ષા આટલી રહસ્યમય કેમ રાખી છે? શું આ જંગલ મારી માનસિક સ્થિતિનો દર્પણ છે? એની ખામોશી અને ભય શું મારા અંદરના ડરને પ્રતિબંધિત કરી રહ્યા છે? ગોપાલે મહેસૂસ કર્યું કે અત્યાર સુધી તેમણે બીજાઓની સમસ્યાઓ ઉકેલી હતી, પરંતુ આ વખતે તેમને પોતાના અંદરની લડાઈ લડવી હતી. તેમણે ભૂતકાળની એ ઘટનાઓને યાદ કરી જ્યાં તેમણે પરિસ્થિતિઓ સાથે સમાધાન કર્યું હતું. જંગલની ખામોશીમાં હવે તેમને પોતાના અંદરના અવાજો સ્પષ્ટ સંભળાવા લાગ્યા. તેમણે મહેસૂસ કર્યું કે આ યાત્રાનો વાસ્તવિક ઉદ્દેશ તેમના અંદરના ડર અને નબળાઈઓનો સામનો કરવાનો હતો. અચાનક જંગલની વચ્ચે તેમને એક જૂનો ખંડેર દેખાયો. આ ખંડેર હવે જર્જરિત થઈ ચૂક્યો હતો, પરંતુ તેની ચારે બાજુ એક રહસ્યમય ઉર્જા હતી. ખંડેર પાસે જઈને ગોપાલને એવું લાગ્યું જાણે કે આ તેમની જીવનની નિષ્ફળતાઓ અને પસ્તાવાનું પ્રતીક હોય. તેમણે ઊંડો શ્વાસ લીધો અને સ્વયંથી કહ્યું, હા, મેં ભૂલો કરી છે, મેં નિષ્ફળતાઓનો સામનો કર્યો છે, પરંતુ હવે હું તેમને સ્વીકાર કરું છું. હું મારા ભૂતકાળથી ભાગવા માગતો નથી. આ વિચારીને ગોપાલે પોતાની પહેલી પડકારને પાર કરી લીધી.
આગળ વધતા જંગલમાં તેમને એક બીજું રહસ્યમય સ્થળ દેખાયું. આ એક અંધારી ગુફા હતી, જેના અંદરથી ઠંડી હવા વહી રહી હતી. આ ગુફા તેમના અંદર ભય ઉત્પન્ન કરી રહી હતી. તેમણે વિચાર્યું, આ ગુફા મારા અંદરના ડરનું પ્રતીક છે, મારે તેમાં પ્રવેશ કરવો પડશે. ગોપાલે ઊંડો શ્વાસ લીધો અને ગુફામાં પગ મૂક્યો. ગુફાના અંધકાર અને વિચિત્ર અવાજોએ તેમના અંદરના ભયને વધુ વધારી દીધો. તે વિચારી રહ્યા હતા, શું હું આ અંધારામાંથી બહાર નીકળી શકીશ? જેમ જેમ તે ગુફાના અંદર આગળ વધતા ગયા, તેમના જીવનના એ ડર બહાર આવવા લાગ્યા, જેનાથી તે હંમેશા બચતા આવ્યા હતા. તેમણે મહેસૂસ કર્યું કે આ અંધકાર તેમના અંદર છુપાયેલો હતો. ગોપાલે હિંમત ભેગી કરીને કહ્યું, આ ડર મારો એક ભાગ છે, પણ હવે હું તેનાથી ભાગીશ નહીં. હું તેને મારી તાકાત બનાવીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેવી જ તેમણે આ વાત સ્વીકારી, ગુફાનો અંધકાર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. તેમને બહાર નીકળવાનો રસ્તો દેખાવા લાગ્યો. ગુફામાંથી બહાર નીકળતા જ ગોપાલે અનુભવ્યું કે તેમણે પોતાના સૌથી મોટા ડરને પાર કરી લીધો છે. જંગલના અંતમાં તેમને એક સુંદર ઝરણું દેખાયું. આ ઝરણું શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક હતું. ગોપાલે ઝરણા પાસે જઈને ધ્યાન કર્યું. તેમણે પોતાના જીવનના સંઘર્ષો અને અનુભવોને યાદ કરીને કહ્યું, દરેક નિષ્ફળતા, દરેક ભય અને દરેક પડકાર મારા જીવનનો એક ભાગ છે. મારે તેમને સ્વીકારવા પડશે અને તેમાંથી શીખીને આગળ વધવું પડશે. જ્યારે ગોપાલે પોતાના જીવનના અનુભવોને સ્વીકાર્યા, ત્યારે તેમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો. ઊંડો શ્વાસ લઈને ગોપાલે રાજાના મહેલ તરફ પ્રયાણ કર્યું. તેમણે અનુભવ્યું કે તેમની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ હતી, પણ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો હતો. જંગલમાંથી બહાર નીકળતા જ ગોપાલે અનુભવ્યું કે તે પહેલાં જેવો નહોતો રહ્યા. તેમના અંદર હવે અદ્ભુત શાંતિ અને ઊંડી સમજ આવી ગઈ હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. અંત સુધી અમારા સુધી જોડાયેલા રહેજો મિત્રો. વિડીયોને લાઇક કરી દો. આ યાત્રા જે એક સામાન્ય પંડિત તરીકે શરૂ થઈ હતી, તે ગહન આધ્યાત્મિક અનુભવમાં બદલાઈ ગઈ હતી. તેઓ રાજા દ્વારા અપાયેલી અંતિમ પરીક્ષા સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા હતા. પણ આ પરીક્ષા ફક્ત બાહ્ય સંઘર્ષોની નહીં, પણ તેમના અંદરના ભય અને નબળાઈઓને હરાવવાની હતી. મહેલ તરફ પાછા ફરતા ગોપાલના પગ આત્મવિશ્વાસ અને દૃઢતાથી ભરેલા હતા. જ્યાં પહેલાં તેઓ રાજાની સામે જતા ડરતા હતા, હવે તેઓ સંપૂર્ણપણે તૈયાર હતા. તેમના મનમાં હવે કોઈ દ્વિધા ન હતી. તેમણે પોતાના જીવનના દરેક પાસાને સ્વીકારી લીધો હતો અને તેઓ એક નવી શરૂઆત માટે સંપૂર્ણપણે તૈયાર હતા. જંગલમાંથી બહાર આવતા જ ગોપાલે જોયું કે મહેલના વિશાળ દરવાજા તેમની રાહ જોઈ રહ્યા હતા. રાજાના આદેશ અનુસાર મહેલના દ્વારપાળોએ તેમને અંદર જવાની અનુમતિ આપી. મહેલની ભવ્યતા અને તેની આસપાસ ફેલાયેલી શાંતિએ ગોપાલના અંદર થયેલી આંતરિક પરિવર્તનને વધુ સ્પષ્ટ કરી દીધું. તે હવે ફક્ત એક સામાન્ય પંડિત નહોતા, પણ આત્મજ્ઞાનથી ભરેલા વ્યક્તિ હતા, જેમણે પોતાના જીવનની સચ્ચાઈને ઊંડાણપૂર્વક સમજી લીધી હતી. મહેલની અંદર પ્રવેશતા જ ગોપાલ સીધા રાજાના દરબાર તરફ આગળ વધ્યા. દરબારમાં ઘણા લોકો પોતપોતાના મુદ્દાઓના સમાધાન માટે ઉપસ્થિત હતા, પણ જેવી જ ગોપાલ દરબારમાં પહોંચ્યા, ત્યાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. બધા દરબારીઓ અને મંત્રીઓ તેમની તરફ જોવા લાગ્યા. આ તે જ પંડિત હતા જેઓ પહેલાં ડર અને સંકોચ સાથે રાજાની સામે ઊભા રહેતા હતા, પણ હવે તેમના ચહેરા પર એક અનોખી શાંતિ અને આત્મવિશ્વાસની આભા ચમકી રહી હતી. સિંહાસન પર બેઠેલા રાજાએ જેવો ગોપાલને જોયા, તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેઓ સમજી ગયા હતા કે ગોપાલે પોતાની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. રાજાએ તેમની તરફ ઈશારો કરતાં કહ્યું, આવો પંડિતજી, મને એ જોઈને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે કે તમે તમારી યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી છે. હવે મને જણાવો, આ યાત્રાએ તમને શું શીખવ્યું? ગોપાલે માથું નમાવીને રાજાને પ્રણામ કર્યા અને પછી ધીમા પણ આત્મવિશ્વાસથી ભરેલા સ્વરમાં બોલ્યા, મહારાજ, આ યાત્રાએ મને મારા જીવનની સૌથી મોટી સચ્ચાઈથી અવગત કરાવ્યો છે. મેં એ સમજી લીધું છે કે અસલી સંઘર્ષ બાહ્ય નહીં પણ આપણા અંદર હોય છે. આ યાત્રાએ મને મારી નબળાઈઓ, નિષ્ફળતાઓ અને ડરનો સામનો કરતાં શીખ્યું. મેં શીખ્યું કે આપણે ફક્ત બીજાઓ માટે નહીં, પણ આપણા માટે પણ ન્યાય અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. રાજાએ તેમની વાત સાંભળીને માથું હલાવ્યું અને ગંભીર સ્વરમાં કહ્યું, તમારી વાતો એ દર્શાવે છે કે તમે તમારી પરીક્ષા સાચા અર્થમાં પાર કરી છે. મેં તમને આ યાત્રા પર એટલા માટે મોકલ્યા હતા જેથી તમે ફક્ત બાહ્ય મુશ્કેલીઓનો સામનો ન કરો, પણ તમારા અંદરના ભય અને અસુરક્ષા સામે પણ લડી શકો. આ દુનિયા ત્યારે જ સમજાય છે જ્યારે આપણે પોતાને સમજી શકીએ છીએ. રાજાએ આગળ કહ્યું, તમારી આધ્યાત્મિક યાત્રા ફક્ત તમારા માટે નહીં, પણ તે બધા માટે પ્રેરણા બનશે જેઓ પોતાના જીવનના સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે. હવે હું ઈચ્છું છું કે તમારા અનુભવોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી તેઓ પણ જીવનની સચ્ચાઈ અને આત્મજ્ઞાનના માર્ગ પર ચાલી શકે.
ગોપાલે રાજાની વાત સાંભળીને માથું હલાવ્યું. તેઓ સમજી ગયા હતા કે તેમની યાત્રા હજુ સમાપ્ત થઈ નથી. હવે તેમને સમાજના અન્ય લોકોની મદદ કરવી હતી, જેથી તેઓ પણ પોતાના જીવનની સચ્ચાઈ સમજી શકે અને પોતાના અંદરના ભય અને અસુરક્ષા સામે લડી શકે. આ પછી રાજાએ ગોપાલની નવી ભૂમિકાની જાહેરાત કરતાં કહ્યું, પંડિતજી, આ તમારું કાર્ય ફક્ત પૂજાપાઠ સુધી સીમિત નહીં રહે. હું તમને આ રાજ્યના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરું છું. તમારે રાજ્યના વિવિધ ભાગોમાં જઈને લોકોની સમસ્યાનું સમાધાન કરવું પડશે અને તેમની આધ્યાત્મિક જાગૃતિનો માર્ગ બતાવવો પડશે. રાજાની આ જાહેરાત સાંભળીને દરબારના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે વ્યક્તિ એક સામાન્ય પંડિત તરીકે દરબારમાં આવ્યા હતા, તે હવે રાજ્યના માર્ગદર્શક બની ચૂક્યા હતા. આ ગોપાલ માટે એક મોટું સન્માન જ નહોતું, પણ એક મોટી જવાબદારી પણ હતી. ગોપાલે રાજા તરફ જોતા કહ્યું, મહારાજ, હું તમારા આ નિર્ણયને સહર્ષ સ્વીકાર કરું છું. હું પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે મારા કર્તવ્યનું પાલન કરીશ. દોસ્તો, તમને કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ધન્યવાદ.